હવે જો એક બીજી વાત કહું તમને સમજાવું આમાંથી. હા. ત્યાં પર્વત એક સરખા ના હોય. થોડાક એક નાનો હોય એક મોટો હોય તેમ ત્યાં હોય. જય સચ્ચિદાનંદ બંકીમભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાન પુલિનાજી શ્રી મંત્ર બોલાવજો. ડોક્ટર સાહેબ ફોલો કરજો. જે નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ સાહુણમ નમો લોહે સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો ભજન મુખારો સૌ પાવપનાસણો સૌ પાવપણાસણો મંગલાણંચ સૌવેસેન મંગલાણમ ચ સંવેસીમ અડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બોલો ડોક્ટર સાહેબ. It is BN. હા, It is BN, not BUN. BU BA. તમે લખતા નથી એટલે પછી માર લખવું પડે. BA. That's it. That's it. Thank you. બોલો ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ પુલિન આનંદજી. જય સચિદાનંદ. હેલો. હેલો. હા હા બોલો. બોલો ડોક્ટર.
સંભળાય છે અવાજ? ઓકે હા. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો. દાદાવાણી નવેમ્બર 2011. એક મિનિટ હા. પેજ નંબર શરૂઆતથી જ આપણે શરૂ કરીએ છીએ સાહેબ. હા હા પેજ નંબર 2. પેજ નંબર 2. લાવ લાવ લાવ. અને હું હા પર્સનલી રિક્વેસ્ટ પણ કરું છું કે આ સમય પ્રમાણે આપણે પૂરી કરીશું સ્વાધ્યાય તરીકે. નવેમ્બર જેમ જેમ અનુકૂળતા હશે 2011 એટલા પ્રમાણમાં. હા. યા પેજ સેકન્ડ શરૂઆતથી છે. સેકન્ડ પેજ. ટાઇટલ છે મોક્ષ માર્ગે શ્રેણી ચઢાઈ નિર્દોષ દ્રષ્ટિથી. એક મિનિટ હા. હાજી હાજી. પરફેક્ટ પરફેક્ટ. કયું છે ટોપિક? બસ એ જ મોક્ષ માર્ગે શ્રેણી ચઢાઈ નિર્દોષ દ્રષ્ટિથી. જ્ઞાન દ્રષ્ટિનું સરવૈયું. બરાબર છે સાહેબ, કઈથી શરૂ કરવાનું છે? હા ભલે યસ ચાલો. પરફેક્ટ. હા મોક્ષ ઓકે. મોક્ષ માર્ગે શ્રેણી ચડાઈ નિર્દોષ દ્રષ્ટિથી જ્ઞાન દ્રષ્ટિનું સર્વૈ. ઓકે. પ્રશ્ન કરતા ઘણીવાર આપણી સાથે ઘણીવાર આપણી સાથે કામ કરનારનું વર્તન આપણા સાથે અવગણ્ય હોય છે. તે માટે આપની શું હા આ સારું કર્યું. દાદાશ્રી સ્વમાન હોય નહીં હવે. સ્વમાન તો ગયું, અપમાન ગયું છે. તે ઘડીએ તેની જોડે સ્વમાને ગયું. બધું જ ગયું હવે. માન સ્વમાન ક્યાં સુધી હતું? તમે ચંદુભાઈ છો ત્યાં સુધી. હવે તો બધું સ્વમાનની વાત જ ક્યાં રહી? એટલે આપ શું કહેવા માંગો છો એ મને કહો ને, હું સમજણ પાડી દઉં. પ્રશ્ન કરતા આપણી દ્રષ્ટિ એ તરફ કેવી હોવી જોઈએ? દાદાશ્રી આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? હવે તમને મેં જે જ્ઞાન આપ્યું ને, જે દ્રષ્ટિ આપી, એ દ્રષ્ટિનું સર્વૈવ શું છે કે આ વર્લ્ડમાં કોઈ જીવ માત્ર દોષિત નથી. જે કંઈ પણ દોષ દેખાય છે એ તમારી દોષથી જ દેખાય છે. એટલે આ દ્રષ્ટિ તમારે રહેવી જોઈએ કે કોઈ દોષિત છે નહીં, છતાં મને દેખાય છે એ મારી ભૂલ છે. તે સુધારો કરવો જોઈએ. તમને ગાઢ ભાંડીને તમારી પાસેથી ડોલર પૈસા લઈ લે તો દોષિત નથી. જગતની દ્રષ્ટિએ આ દોષિત. બે દ્રષ્ટિઓ,
રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ દોષિત અને રિયલ વ્યૂ પોઈન્ટ થી તમે દોષિત ને જેને ચોખ્ખા કરવા હોય ચોપડા એને આ દ્રષ્ટિએ ચાલવું જોઈએ. આ દ્રષ્ટિએ ચાલવું જોઈએ. એટલે જગતમાં કોઈ દોષિત નથી. હવે માન સન્માન જેવું આપણે રહ્યું નહીં. હેડિંગ દોષ આપણો ને નિમિત્ત સામો. પ્રશ્ન કરતા આપણે રિયલ વ્યૂ પોઈન્ટથી કોઈને દોષિત સામાન્ય રીતે ના ગણી શકીએ. દાદાશ્રી દોષિત છે જ નહીં. આ દોષિત જે લાગે છે તે જ ભ્રાંતિ છે. પ્રશ્ન કરતા જરા ઉપર લેજો. દોષિત છે જ નહીં. આ દોષિત જે લાગે છે તે જ ભ્રાંતિ છે. પ્રશ્ન કરતા રિયલ વ્યૂ પોઈન્ટથી તો દોષિત નથી પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી દોષિત છે ને? દાદાશ્રી ના, રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એ નથી. એ તો લાગે એવું દોષિત છે જ નહીં. આ તો નિમિત્તને બચકા ભરવાની ટેવ છે. આપણને નિમિત્ત છે એ દોષ આપણો અને એના નિમિત્તે ખુલે એટલે આપણે નિમિત્તને બચકા ભરવાની ટેવ. બાકી દોષિત કોઈ છે જ નહીં. આ બહુ મોટી વસ્તુ છે કે રિયલ વ્યૂ પોઈન્ટ થી દોષિત નથી પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી પણ દોષિત નથી. એક જગ્યાએ પહેલા આવેલું કે રિલેટિવ દોષ દેખાય પણ દોષિત નથી. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી દોષિત નથી. એ કહે છે કે આપણો દોષ છે એ એના નિમિત્તે ખુલ્લો થાય છે અને એ આપણે પછી નિમિત્તે બચકા ભરીએ છીએ. હવે એમાં અત્યારે મહાત્માઓએ એક્ઝેક્ટ પિન પોઈન્ટ પુરુષાર્થ ક્યાં કરવાનો આમાં? આ બે વ્યૂ પોઈન્ટ થી જ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ. રિલેટિવ થી આ મને દોષિત દેખાય છે કે જેનું ફર્સ્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે કે મારી સાથે કામ કરનારા અવગણના કરે છે તો સ્વમાનથી કેવી રીતે જીવવું. આપણે શરૂઆત એને ત્યાંથી કરી. એટલે પછી એટલે પછી એ દાદા કીધું કે હવે માન સ્વમાન આપણે બેવું રહ્યું નહીં. આપણે બધા જ નિર્દોષ છે. પછી નિર્દોષ છે તો કઈ રીતે? તો કે રિલેટિવ થી બી નથી અને રિયલ થી બી નિર્દોષ છે. રિલેટિવ થી બી દોષિત નથી એટલે રિલેટિવ થી બી નિર્દોષ છે અને રિયલ થી બી નિર્દોષ છે. અને રિલેટિવ થી નિર્દોષ, રિયલ થી નિર્દોષ તો આપણને સમજાય કે શુદ્ધાત્મા છે. રિયલ વ્યૂ પોઈન્ટ એ શુદ્ધાત્મા ને આપણે શુદ્ધાત્મા એટલે એ તો કોઈ દોષ કે કરતા સ્વરૂપ જ નથી ત્યાં. રિલેટિવમાં પાછા દાદા કે છે એ આપણો પડઘો છે. દોષ જે લાસ્ટ લાઈન છે ને, દોષ આપણો એની અને એના નિમિત્તે ખુલે એટલે આપણે નિમિત્તને બચકા ભરવાની ટેવ છે. બાકી દોષિત કોઈ છે જ નહીં. એટલે આમાં એમ સમજાવવા માંગે છે કે આપણા એક્શન નું રિએક્શન આવ્યું. તમે મહાત્માનો વ્યૂ પોઈન્ટ કીધો ને, મહાત્માએ એ સમજવું પડે કે આપણે જે ભૂતકાળમાં કંઈક કરેલું છે એનું પરિણામ સ્વરૂપે, રિએક્શન સ્વરૂપે આ સામો માણસ મારી સાથે આવું કરે છે. હવે છે ને, હું એક પોઝિટિવ એક્ઝામ્પલ લઉં. કોઈ માણસ પરોપકાર કર્યા જ કરતો હોય, સેવા કર્યા જ કરતો હોય તો એને બી સામેથી સેવાના અને પરોપકારના નિમિત્તો મળી આવે. એટલે આપણે શું બોલીએ, આ એની બહુ સેવા કરે છે. અને એનું ઓપોઝિટ કે મારા નિમિત્તે દુઃખ થયું હોય કે ભૂલ થઈ હોય તો મને ગોદા મારનાર નિમિત્ત મળશે. એટલે ત્યાં મારે આ મને ગોદા મારે છે એમ રાખવાનું ના હોય. મેં કંઈક ભૂલ કરી છે જેનું રિએક્શન સ્વરૂપે અહીંયાથી ગોદો આવ્યો છે. એના માધ્યમથી આવ્યો. બરાબર. એના નિમિત્તે, એના માધ્યમ નિમિત્તે. હવે હું ચોરીઓ કરતો હોઉં એટલે કુદરતનો તો કાયદો ભંગ કર્યો મેં. અને કુદરતનો ભલે બીજાને કદાચ દુઃખ ના પડ્યું હોય પણ કુદરતનો તો કાયદો ભંગ કર્યો. અને કુદરતનો કાયદો ભંગ કર્યો કુદરત પછી દંડો મારશે. દંડો મારવા માટે કંઈક નિમિત્ત જોશે ને. રાઈટ. પનિશમેન્ટ આપવા માટે કોઈક નિમિત્ત જોઈએ. એટલે આ તો પછી આવી રીતના વ્યક્તિ નિમિત્ત બને કોઈ બી જે આપણને લોસ કરાવે. બરાબર. હવે આના પરથી મને જસ્ટનો એક વિચાર એવો પણ આવે છે કે દાદા જે કે બહુ ભૂલો કે ભયંકર દોષો કર્યા હોય તો
અતિ હોય તો જાનવર જાય, અને એથી વધારે હોય તો નરગતિએ જાય. હવે જાનવર હા ગતિમાં એને શરીર જ એવું પડે છે કે જેને આખી જિંદગી દુઃખ આપે છે. અને રાઈટ. નર્ક ગતિમાં બી હોય છે નિમિત્તો. હવે એને વ્યક્તિઓ કયો કે જે ગણો એ બહુ ભયંકર દુઃખ આપનારા નિમિત્તો હોય છે ત્યાં આગળ. હા હા બરાબર. એટલે આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ કોરિલેટ કે રાઈટ દોષ રાઈટ. આપણો અને સામે નિમિત્ત, એટલે એ રીતે કુદરતનો કાયદો એમ સમજવા માટે કુદરતમાં શું બરાબર. રિએક્શન આવે છે બધા. એટલે જે નિમિત્ત ને બચકાની વાત કરી છે તે આ રીતે. વ્યક્તિ દેખાય છે તો એને બચકું ભરીએ છે, વ્યક્તિ ના દેખાય તો બચકું ક્યાં ભરીએ? ક્યાં ભણીએ છે? રાઈટ. હા, મેં કોઈને દુઃખ આપ્યું હોય અને રસ્તામાં ચાલતા મારો પગ મચકોડાઈ ગયો દાખલા તરીકે, તો હું ક્યાં કોઈને રાઈટ. દુઃખ નિમિત્ત બચકા ભરવાનો? નથી નથી મારી બરાબર. હા, છતાં બચકો ભરવો હોય તો ક્યાં ખાડો છે, ધ્યાન નથી રાખતા. અને પ્લેનમાં બચકો પડી ગયો તો પડી ગયો તો મારું છે. એટલે એવી રીતે જ્યાં વ્યક્તિ નથી દેખાતું ત્યાં બચકો લગભગ નથી ભરતા. નિમિત્ત દેખાય છે રાઈટ તો આપણે બચકું ભરવું એટલે એને દોષિત જોઈએ છે. એટલે રાઈટ. ત્યાં નિર્દોષ જોવા માટે એમ કે છે કે એ બી તારું જ રિએક્શન છે. અને મહાત્માએ જો એક સ્ટેપ આગળ જવું હોય તો ભાઈ આ જી. તારું રિએક્શન છે. તારું એટલે ફાઇલ નંબર 1 નું રિએક્શન છે. પ્રકૃતિને કહે ચંદુભાઈ આ તમારું આવ્યું, તમારું કરેલું તમારી પાસે આવ્યું, એમ તમારી પાસે. કરીને જો રે તો શ્રેષ્ઠ જાગૃતિનું પ્રમાણ ગણાય. શ્રેષ્ઠ કે આ જેનું આવ્યું, જેને ભૂલ કરેલી છે તે હું નહીં, જેને ભોગવટો આવે છે તે હું નહીં, હું બંને વખતે ઓહો જોનાર ને જાણનાર શુદ્ધાત્મા છું. બહુ સરસ. વેરી ગુડ એટલે વેરી જો ગુડ. તમારો ક્વેશ્ચન હતો કે મહાત્માએ પિન પોઈન્ટ પુરુષાર્થ ક્યાં કરવો, તો બંને કક્ષામાં જો પિન પોઈન્ટ પુરુષાર્થ એક્ઝેક્ટ, જો દાદા ભગવાન હોત તો શું કરત? ફોર એક્ઝામ્પલ દાદા ભગવાન, એક્ઝેક્ટલી. હા, જે દાદા એમના વચનો આવ્યા છે એક બે જગ્યાએ આપતા વાણીમાં કે ભાઈ અમે તો કહીએ જો અંબાલાલ ભાઈ આ તમારો ફોટો. એટલે એવી રીતે આપણે એ બેસ્ટ. તો જેનો છે એ ભોગવે છે, એટલે નિમિત્તને તો દોષિત જોવાનો પ્રશ્ન આવતો નથી, પણ જે ભોગવે છે તે બી હું નથી. એ અને હું તો પણ ભોગવનાર, હા, તે પણ હું નથી, અને હું એનો રાઈટ. જાણનાર છું. એ જો રે એ મહાવીર ભગવાનની કે દાદા ભગવાનની આખી નિર્દોષ દ્રષ્ટિ અને આખો એક શુદ્ધ ઉપયોગની અવસ્થા જ થઈ જાય. સરસ સરસ. હવે પ્લીઝ જો ગો આમાં હેડ. કદાચ, હા, આમાં કદાચ આવે છે ભગવાન હા આવે જ મહાવીરે, છે. હા, ભગવાન મહાવીરે જોયું જગત નિર્દોષ. ઓકે, કોઈ જીવનો દોષ દેખાવો ના જોઈએ. આખું જગત ભગવાન મહાવીરે એમના જ્ઞાનમાં બધું નિર્દોષ જોયેલું. આ રીતે આપણે આ રીત આપણે શોધી કાઢવી જોઈએ. આ રીત જે શોધી કાઢવી જોઈએ ને, એ બહુ સરસ પોઈન્ટ છે. એટલે આ એક પેરેગ્રાફ પૂરો કરીએ પછી આ જ આવશે, જોઈએ. ભગવાન મહાવીરે એમને ગાળો ભાંડનારને નિર્દોષ જોયા, ઢેકાળા મારનારને નિર્દોષ જોયા, ખીલા મારનારને નિર્દોષ જોયું હતું, બધાને નિર્દોષ જોયા. જે સાધુઓ સામા થયા તોય એમને નિર્દોષ જોયા, કારણ કે પોતે નિર્દોષ થયા. નિર્દોષ જોઈને નિર્દોષ થયા, અને પછી પાછું નિર્દોષ જોયું. જગતને નિર્દોષ જોઈને નિર્દોષ થયા. જો આપણે રિપીટ કરીએ, નિર્દોષ જોઈ નિર્દોષ થયા, એટલે બીજાને નિર્દોષ જોઈને પોતે નિર્દોષ થયા, અને પાછું પોતે નિર્દોષ થયા એટલે પાછું નિર્દોષ જોયું. આખું ટુ એન્ડ ફ્રો છે આખું. હા, હા એટલે ટુ એ એન્ડ ફ્રો. દોષિત યા નથી એમ દેખાયું એટલે હું બી નિર્દોષ થયો. એટલે નિર્દોષ થયો એટલે શું થયું? એક્ઝેક્ટલી. ઇફ આઈ હેવ ટુ ઇન્ટરપ્રેટ, આ તો ખાલી ઇન્ટરપ્રિટેશન છે મારું, કે નિર્દોષ જોયો એટલે એને આ જી. કરતા જોયો, અને હું નિર્દોષ થયો એટલે કે મને નથી કરતો, ફાઇલ નંબર 1 ને કરે છે, એટલે હું દોષિત નથી. મારી દ્રષ્ટિમાં દોષ નથી, મને કર્યું એમ નહીં. અને આ ઓહો ફાઇલ વેરી સટલ. પ્રકૃતિને કર્યું. હા, એટલે પોતે એવી રીતે નિર્દોષ થાય, અને પોતે પાછું પોતે શુદ્ધાત્માની સીટ પર આવી જાય એટલે પાછું ઓલો બી કરતા દેખાય એમ. પાછું નિર્દોષ જોયું એટલે જગતને નિર્દોષ જોઈને નિર્દોષ થયા. એ સ્વતંત્ર કરતા ઓહો નથી. જ્યારે એ સ્વતંત્ર કરતા નથી એટલે હું પણ કરતા નથી એવું થયું. અને હું પણ આ રાઈટ પ્રકૃતિ રાઈટ. નથી. આઈ થિંક નિર્દોષ જોવું એટલે હું પણ આ પ્રકૃતિ નથી, હું શુદ્ધાત્મા છું. હા હા
હા હા હા બહુ સટલ છે આ પુલિનાનંદજી. આ તો પહેલી વાર મારે બી આમ આટલું બારીકાઈથી આમ સ્પષ્ટપણે અત્યારે આવ્યું આ બધા 3 મૂકે છે. નિર્દોષ જોઈને પોતે નિર્દોષ થાય છે અને નિર્દોષ થઈને પાછા બીજાને નિર્દોષ જોવે છે. ભગવાને ગજબ છે કઈ રીતે ગજબ. નિર્દોષ જોયા એ આખી રીત આમાં આવે છે એમાં. પ્રશ્ન કરતા કેટલી ત્યાંથી અપાર કરુણા. હા, આપણે જોઈએ, લેટેસ્ટ થ્રુ રીડિંગ કરીએ પછી આપણે રિવર્ટ કરીએ. આ પોઈન્ટ સરસ છે, જી આપણને જી બધાને હેલ્પિંગ થયો છે. પ્રશ્ન કરતા કેટલી અપાર કરુણા દાદાશ્રી. હા, અપાર કરુણા. પ્રશ્ન કરતા અમે તો ગુસ્સે થઈ જઈએ, નિર્દોષ ઉપર ગુસ્સે થઈ જઈએ છીએ. આગળ દાદાશ્રી તો દોષિત ઉપર રાજી થાય છે. પ્રશ્ન કરતા ના, દોષિત ઉપર તો ડબલ ગુસ્સો થવાય છે. દાદાશ્રી ત્યારે રાજી શેની ઉપર થાવો? હંમેશા એક જગ્યાએ રાજી થતા હોય તો ગુસ્સો બીજી જગ્યાએ આવે. અમે કોઈ જગ્યાએ એવા રાજી નહીં, ત્યારે ગુસ્સો અમને આવતો નથી. તમે રાજી શેના ઉપર થાવ છો? જો નિર્દોષ ઉપર ગુસ્સો આવે છે તો રાજી શેના ઉપર થાવ છો? ઓહો, કેટલી સરસ વાત છે. પ્રશ્ન મનને ગમે એ વસ્તુ ઉપર રાજી થઈ જઈએ. હા, દાદાશ્રી તો નિર્દોષ ગમતો નથી, પણ એ નિર્દોષ છે એમ ખ્યાલ ના આવે. દાદાશ્રી ખ્યાલ ના આવે એ ડિફરન્ટ મેટર, જુદી વસ્તુ છે. પણ નિર્દોષ હોય તો તમને ગમે ને. અને મારા જેવો કહે કે આ સાધુઓ બિચારા નિર્દોષ માણસ છે તો ગમે ખરો નિર્દોષ? દોષિત ના ગમવો જોઈએ એ વખતે, પણ ખરું છેલ્લે સ્ટેશન તો એવું છે કે દોષિત એ ગમવો જોઈએ. તો છેલ્લું સ્ટેશન તો એવું છે કે દોષિત એ ગમવો જોઈએ. અમને એક સેકન્ડે કોઈ ના ગમે એવું બન્યું નથી, અને તેથી અમારું નિધિધ્યાસન લોકોને રહી શકે. ઓહો, એકતા ખરી ને. તે જ્યાં જો ત્યાં અમેરિકામાં કેટલાય માણસો દાદા દાદા જ કર્યા કરતા હોય. આમાં 2-3 મેટર આવી જરા આપણે જરાક કરીએ, હા, રિવિઝન જરા. એટલે બહુ સરસ છે. એક મિનિટ પ્લીઝ પ્લીઝ, એક મિનિટ. હા, એટલે આ બહુ સરસ છે કે છેલ્લી વસ્તુ શું છે કે જે દોષિત છે, આપણને વ્યવહારથી દોષિત દેખાય છે, એ બી ગમવો જોઈએ ક્યાંય. બોલો. અને જો ના ગમતું ક્યાંક થાય, દેટ મીન્સ ક્યાંક ગમતું છે જ. જો કોના પર રાજી હોય કે કંઈક ગમતું હોય તો ક્યાંક ના ગમતું થાય. અને દાદા કે છે એટલે ના ગમતું થવાનું રૂટ કોઝ બતાવે છે. કઈક વસ્તુ ગમતી હોય તો જ ના ગમે. એટલે અમને કોઈ વસ્તુ ગમતી નથી એટલે ના ગમતું કઈ છે જ નહીં. જય શ્રી બોલો. આ એટલે કેટલી મોટી વસ્તુ કહી. આ છે હવે ને, આ આ તો બહુ સટલ પોઈન્ટ મળે છે આપણને દાદાની અહીંયા. દશા કેટલું ગજબની દશા છે. એ ગજબની દશા, અને એ દશા ખુલ્લી કરીને આપણને સમજાય છે કે હજી ત્યાં ત્યાં તમને હા ગમો છે, જ્યાં જ્યાં આપણે કઈ હા રસ છે, મીઠાશ છે, ગમતી વસ્તુ છે. એટલે અને એટલે તમને ના જીવન ગમતું ઊભું થાય છે એની સામે ઓપોઝિટ સાઈડમાં. એટલે રિલેટિવમાં ક્યાંય ગમતું રાખો નહીં તો રિલેટિવમાં ક્યાંય ના ગમતું આવે નહીં, એવું થયું ને. હા હા અરે એટલે રિલેટિવમાં કોઈ દોષિત નહીં તો રિલેટિવમાં નિર્દોષે નહીં, અને પછી ના ગમતું રહે નહીં એટલે દોષિત જ ગમે પછી. અને એ દશા અમારી હોવાથી, હમ એ દશા અમારી હોવા છેલ્લું સ્ટેશન તો એવું છે કે દોષિત તે ગમવો જોઈએ. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી વેરી આપણા બધા માટે એડવાન્સ પુરુષાર્થમાં એક હેલ્પિંગ વસ્તુ છે. એટલે આ શું ને, આ આઈ થિંક ઇફ આઈ ટુ જસ્ટ એનાલાઇઝ, આમાં શું છે કે દાદાએ બહારનો જી વ્યવહાર બતાવો. છેલ્લું સ્ટેશન કેવું છે કે દોષિતે ગમવો જોઈએ. એ તો ખાલી એક હમ બહારનું સિમ્ટમ આપી દીધું કે બહારનું એક કામ એમ, બહારની સમજણ કેવું કે હવે ધેટ વિલ એ મટીરિયલાઇઝ કે એ રૂપકમાં આવશે ક્યારે? તો કે મારી અંદર હું એ શુદ્ધાત્માની સીટ પર હું બેઠો હોઈશ તો હું બી અકર્તા અને સામો બી અકર્તા. હું બી અકર્તા અને સામો અકર્તા. અને સામો અકર્તા દેશે તો પછી મને એને અણગમો નહીં રહે. કારણ કે અણગમો ક્યારે? મને આમ કર્યો, મને કરતો જ નથી, ફાઇલ નંબર 1 ને કરે છે એટલે એને અણગમો આખો ફ્રેક્ચર થઈ જાય. આ તો અણગમો વખતે થયો તો ફાઇલ નંબર 1 ને થયો, મને નહીં.
એટલે એ દશાનો જે ઇન્ડિકેશન અહીંયા મૂક્યો છે ને એ આઈ થિંક ઇટ ઇઝ પોઇન્ટિંગ એ તરફ આંગુલી નિર્દેશ કરે છે એ. અને બીકોઝ મને મને ગમે છે છેલ્લું દોષિત એ ગમે છે ને નિર્દોષ દોષિત એ ગમે છે એટલે ધેટ મીન્સ યુ નો વોટ ઇટ સેઝ કે અમારી નિરાકુરતા ક્યારેય જતી જ નથી. વી આર નેવર ડિસ્ટર્બડ એમ. ફેવરેબલ સર્કમસ્ટાન્સીસ અનફેવરેબલ સર્કમસ્ટાન્સ, ગમતો વ્યક્તિ ના ગમતો વ્યક્તિ, દોષિત વ્યક્તિ અમારી નિરાકુરતા રહ્યા જ કરે છે. ઓર અમારી સ્થિરતા કયો કે વિતરાગતા કયો લેટર છે. અને એના આધારે પછી દાદા કહે છે કે એના આધારે અમારું નીતિ ધ્યાસન લોકોને રહી શકે છે. ગજબનો ખુલાસો છે સાહેબ. અરે આ તો બહુ સરસ પોઈન્ટ નીકળ્યો, એકદમ એક્સેલન્ટ પોઈન્ટ છે કે આપણે એક સ્ટેપ આગળ જવું હોય તો ના જે દોષિત એ ગમવો જોઈએ. પેલું ભોગવતીની ભૂલ ક્યાં અને આ ક્યાં આવ્યું, જો કેટલું એડવાન્સ થઈ ગયો. એટલે આ ભગવાન મહાવીરની આખી રીત બતાવે છે કે એમને કઈ રીતે જગત નિર્દોષ દેખાયું હતું કે ઓલો કરતા જ નથી દેખાતું, એટલે એને દોષિત દેખાય જ નહીં. એટલે પછી ગમા અણગમાની વાત કરી. દાદા અમે તો સારું ઓલો હોય સારો હોય તોય અમે એના પર ચીડાઈ જાય, અને દોષિત હોય તો ડબલ ચીડાઈ જાય. તો તમને તો પછી ના ગમતા પર ડબલ ચીડાય તો ગમે છે શું? સારું એ તો ગમે છે જ નહીં. એટલે દાદા પછી ફંડામેન્ટલ બતાવે છે કે જો ક્યાંક ગમતું હોય તો જ ક્યાંય અણગમો ઉભો થાય. ધેટ મીન જો તમારે અણગમો ના જોતો હોય તો ક્યાંય ગમતું બી ના હોવું જોઈએ. બરાબર છે. એટલે કોઈ રિલેટિવ ચીજમાં ચોંટ ના હોવી જોઈએ. એક્ઝેક્ટલી. આ તો એક્સ્ટ્રીમ છે. એનાથી એક સ્ટેપ ઉતરતું હોય, ગમો અણગમો હોય પણ એ સુપરફ્લુઅસ હોય, કોને છે જોઈ અને પછી એથી આગળ ક્યાંય ગમતું ના ગમતું રહે જ નહીં. એટલે ગમતું રહે જ નહીં એટલે ના ગમતું બી કઈ રહે નહીં બાય ડિફોલ્ટ. અને ગમતું ક્યારે ના રહે કે નિરંતર આત્મામાં રહેતા હોય તો જ. જો નિરંતર આત્મામાં માણસ રહેતા હોય અને એ આત્મા સુખ ને એની રમણતા હોય તો રિલેટિવ બધું ટેમ્પરરી લાગે, અને ટેમ્પરરીમાં પછી શું ગમે. મને આજે સવારે એક આને લાગતું એક વિચાર આવ્યો કે પહેલાના જમાનામાં, હવે આજકાલ તો છોકરાઓ પત્તા રમતા નથી, પાના ઓછા થઈ ગયા છે. અમારા જમાનામાં પાના રમતા હતા નાના હતા ત્યારે. અને પછી પાનાનું બીજું નાનું એક અમે ઓલું બનાવતા, એને ઘર બનાવતા, ઢગલો બનાવતા ઘર. આમ બે પાના મૂક્યા, પછી આમ બે મૂક્યા, આમ બે પછી એના પર આમ મૂકી, પછી એના પર આમાં મૂક્યા. એટલે પાનાનું હા પ્રિઝમ એક પિરામિડ જેવું બનાવતા હતા. અને પછી કઈ કામ થાય તો કરીને બધું પડી જાય એમ. એટલે મને એમ લાગ્યું કે અલ્ટિમેટલી જે દાદા ભગવાન બોલતા હતા કે ધ વર્લ્ડ ઓલ ધીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ. એટલે આ બી આ શરીર, આ અવતારનું આ શરીર મળ્યું, આ અવતારમાં સે હું આપતા પુત્ર, સે હું આનો ફાધર, આનો સન, કેવી રીતે. તો એ બધું બી એક ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. પત્તાની જેમ પત્તા ખર કરી ખરી જશે એટલે આખું બધું કકડબૂસ થશે. એવી રીતના આ શરીર બી આખું, હા પત્તાનો મેલ પડી જાય. એવી રીતના આ બી કકડબૂસ થઈ જશે તો આખું બધું પડી જશે એમ. હવે આ સમજ જ્ઞાનીઓ અને તીર્થંકરોને હંમેશા રહેતી હોવી જોઈએ. એટલે ભાઈ આ પત્તાનો મેલ છે, હવે કોઈ પત્તાનો મેલ હોય અને કે આ કેટલો સરસ છે, આમાં હું આ કરીશ તે કરીશ, તો આપણે હસીએ ને ભાઈ આ તો પત્તાનો મેલ છે, આમાં શું કરવાનું, આ તો હમણાં ફૂંક મારશે કે પવન હશે તો પડી જવાનું છે. એટલે સમથિંગ લાઈક ધેટ. એ જાગૃતિ સમજણ તો છે આપણને, પણ જાગૃતિના લેવલે બી એમને રહેતું હોય એટલે પછી ગમો રહે ને, એને ગમો ના રહે તો અણગમો ના આવે. આપની સાથે 1-to-1 સત્સંગ કર્યો ને ત્યારે મેં તમને કહ્યું હતું આપના ઘરે કે દાદા મહાત્માઓને રિલેટિવ માંથી ધીરે ધીરે ઉંચકી અને રિયલમાં કેવા મૂકી દે છે તો આપણને ખ્યાલ બી નથી આવતો. આ બી કેટલું પરફેક્ટ સચોટ દાખલો છે પત્તાના મેલનો. હા, એટલે મને આજે જ આવ્યું સવારે આ વિચાર. એટલે એટલે આ બધું નિમિત્ત છે આપણી અંદર એ જાગૃતિમાં રહ્યા કરવા માટે. જાણીએ છીએ બધા જ કે આપણે આવ્યા છે ને જવાના છે ને આ શરીર લાકડામાં જવાનું છે,
પણ ઇટ ડઝ નોટ સસ્ટેન. જ્યારે ગોળો વાગે છે યા ત્યારે રહેતું નથી. એ યા જાગૃતિ ત્યાં હાજર થતી નથી એમ. એટલે એ હા હા જાગૃતિ હાજર રહેવા માટે આવું કંઈક ટ્રિગરિંગ મળી જાય તો થઈ જાય એમ. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. એટલે પણ આ ધ હોલ સમરી ઓફ ધી એન્ટાયર આટલું રીડિંગનું કે એ જી છેલ્લું સ્ટેશન દોષિતે ગમવો જોઈએ, અને એ ગમવો જોઈએ એટલે ક્યાંય અણગમો હોવો ના જોઈએ. રિલેટિવમાં બી ના ગમતું ના હોય તો ગમતોય ના આવે, અને બધું ન્યુટ્રલ હોય અને પોતે શુદ્ધાત્મામાં હોય તો પછી અણગમો ક્યાંય ઊભો થાય નહીં. આનું અત્યાર સુધીનું આપણે જે વાંચ્યું એનો સાર કાઢી શકીએ ને આપણે. એના પરિણામ સ્વરૂપ અમારું નિધિધ્યાસન રહે. બોલો, હા એમ નહીં. કેમ કે એ કેટલું આખું સારું થયું. એ શુદ્ધ ઉપયોગમાં રહે એટલે એમનું મુક્ત હાસ્ય હોય. એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અપ્રતિબદ્ધ હોય, ક્યાંય બંધાયેલા ના હોય. એટલે એ મુક્તતાની દશાને લીધે બધાને નિર્વ્યસન રહે. પ્યોર અને ટ્રાન્સપરન્ટ બેવ, પ્યોર અને ટ્રાન્સપરન્ટ. હા બહુ હા, સરસ. પ્યોર અને એકદમ. ઓકે, ચાલો જય આગળ. સચ્ચિદાનંદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હા We હા will go ahead with this only in next sir. હા, ઓકે ચાલો. Thank you, thank you, thank you very much. Thank you, Deepakanand ji. Jai Sachchidanand. જય સચ્ચિદાનંદ મનીબેન. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી, દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, મારું ટોપિક કાઢું એના પહેલા આમાં મને એવી સમજ આપજો. હજી દોષિત એ ગમવો જોઈએ જે છેલ્લું સ્ટેશન કીધું, તો એમાં આપણને દાદાએ એવું પણ સમજ આપી છે કે જે પણ કરે છે આ આપણી પ્રકૃતિ કે બીજાની, એ ઉદય કર્મ જ કરાવે છે એને, એટલે એ બિચારો હા છે. એ સમજ હા રહે ત્યારે પણ એ આ દોષિત એક ગમવો જોઈએ એ આખું બેસી જશે આપણા અંદર. અ, ઉદય ના કર્મ ના જ એને ના ના કરાવે ના છે એમ. ના 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 ના, એટલું 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 સફિશિયન્ટ નથી. એટલું સફિશિયન્ટ નથી. ઓકે. હા, કારણ કે એ દોષિત છે એટલે હમ એ કરે તો છે ને, એ વ્યવહાર એવો કરે છે જે મારી પ્રકૃતિને અનુકૂળ આવતું નથી, ફાઇલ નંબર 1 ને અનુકૂળ આવતું નથી. હમ એટલે હમ એ પિંચ એટલે પિંચ તો કરશે ને, દુઃખ તો આપશે ને, હમ હા હા અહંકારને હા ઠેસ તો પહોંચશે એમ. હમ અને બુદ્ધિ બતાવશે આવું કરતા હમ કરે છે. હેલો, હા એ તો પછી આ જ બુદ્ધિને સાચી સમજણ એ જે આપે છે બરાબર છે કે આપણો હિસાબ છે, આપણે કરેલું પાછું આવ્યું છે. હમ પણ હમ પિંચિંગ વાળો ભાગ હોય ને ત્યાં સુધી એ ગમશે નહીં. સિવાય કે બુદ્ધિ વધારે સમ્યક થઈ ગઈ હોય, ચાલો હિસાબ ચૂકતે થાય છે એટલે લાભ થાય છે એટલે થોડુંક ગમશે. લાભ થાય હમ છે બતાવશું તો ગમશે. અગેન ઇટ ઇઝ એન એનાલિસિસ ઓફ ધ બુદ્ધિ. એમાં નફો કરેક્ટ. દેખાયો એને. હમ એટલે એને એ કરતા કરતા સ્વરૂપ જે ઠેઠ સુધી જોઈ લીધું હોય છે, પણ એને નીચે ઉતારવા માટે આપણે પછી આ બુદ્ધિને સમ્યક કરવા માટે એને આ સમજ આપવી પડે એમ, રાઈટ? એટલે હું એ હમ જ કહું છું કે હમ આ ફર્સ્ટ સમજ છે. આ હમ ફર્સ્ટ સમજ છે, એનાથી થોડીક ઘણા અંશે સ્થિરતા આવી શકે છે. અને હમ તીર્થંકરો એક સ્ટેપ આગળ જાય છે કે એ છૂટા રહીને જોયા કરે છે કે આ કોનું છે, હમ એ કોને થાય છે જુઓ ને, એટલે પછી અણગમવાનો ભાગ જ આખો ઉડી જાય, અસરનો ભાગ જ ઉડી જાય. હા, એટલે કોઈ વ્યક્તિને આપણે દોષિત જ જોઈ લીધું હોય, એકદમ સ્ટેમ્પ જ મારી દીધું હોય એને કે આના વજેથી જ આ નુકસાન થયું છે મારું, રાઈટ? તો પછી હમ એને આપણે દોષિતના બોક્સમાં નાખી દીધું. પણ આપણું સમજ અને દાદાનું વિજ્ઞાન એમ કે છે કે દોષિત છે તો પણ એ ગમવો જોઈએ. હા, એટલે આપણને એટલે એ કઈ રીતે ગમવું જોઈએ, એટલે આ હા, જે આપણે કે પહેલા વાત તમે કરી ને હવે એવી રીતે. હા એની સાથે આપણે વેર ના બંધાય એટલે આપણે એમાંથી છૂટી જાઓ એને નિર્દોષ જોઈને, રાઈટ? હા, એટલે શું થાય, એટલે ઇનો વે મને એવું સમજાય છે હમ કે ચાલો તે મને આ પાપ મને આ ભોગવટો આપ્યો, તે મને આ હા ભોગવટો આપ્યો, એટલે તે હમ મને આ પાપ કર્મથી મુક્ત કર્યો, એટલે હમ તારો આભાર, હમ ગ્રેટિટ્યુડ, આભાર. હમ અને એટલે મને ગમે છે. હમ હમ તે મને દેવામાંથી મુક્ત કર્યો. હમ કરેક્ટ. અને બીજું અને આ ગમો આજ્ઞાધર્મની બી આ સાંભળો, એ હમ જસ્ટ 1 મિનિટ. એટલે આ ગમો બી છે ને એટ ધ ચંદુભાઈ લેવલ, ફાઇલ નંબર 1 લેવલે છે.
હા હા અને શુદ્ધાત્માના લેવલે જ્ઞાતા છે જ્ઞાતા છે. હા કે એ તો આપણે કે આ હા ચંદુભાઈને ગમ્યું એ બી જુએ છે એ બી જોઈએ છે. કે આ સમ્યક જ્ઞાન વાપરી હમ ચલો આપણો હિસાબ ચૂકતે થાય છે અને હમ ચંદુભાઈ સ્ટેબલ થયા હમ અથવા એને ગમ્યું એને બી એ જાણનારો પાછો પ્રજ્ઞા. પણ આ ચંદુભાઈ એટલે આ પ્રકૃતિ જો ચૂન ચૂન થયા કરે તો આપણને બી જ્ઞાનમાં રહેવા ના દે, એટલે એને આપણે સમ્યક કરવી જ પડે, રાઈટ? પ્રકૃતિને. ફર્સ્ટ સ્ટેપ તો આ જ છે. હમ કરેક્ટ. પહેલું પગથિયું તો આ જ છે. હમ યુ કાન્ટ બાયપાસ ધીસ. રાઈટ. એમાં ઘણા ટાઈમ લાગશે, એમાં સ્થિર થતા થોડોક ટાઈમ લાગશે. ટાઈમ લાગશે એટલે બધા અને ફેઝિસ હા બધા ફેઝિસ એટલે માંથી એ પસાર સ્થિર થવું થતા પડશે. થતા પછી હા એની એની ઇન્ટેન્સિટી તીવ્રતા ઘટશે ને પછી ઓલો છૂટા રહીને જોવાળો ભાગ થશે. જેમ છૂટા નાનું રહેવું પેન હોય ને તો હું સહન કરું, પણ દાંતનો પેન હોય તો ના સહન થાય એવું. ના થાય. હા ઓર બેક સિવિયર એટલે ઇન્ટેન્સિટી ઓફ ધ સફરિંગ, ભોગવટાની જે તીવ્રતા છે એના આધારે પેલા સમ્યક બુદ્ધિના આધારે નીકળવું પડશે અને પછી જ્ઞાતાના પદમાં આવશે. હવે અમારા કેસમાં ડોક્ટર થી જે મિસ્ટેક થઈ ગઈ હતી તો હજી પણ હવે એમ થાય કે નહીં, એ દોષિત નથી. ડોક્ટર થી મિસ્ટેક થઈ, ડોક્ટર જ મિસ્ટેક કરી પણ હવે એવું આપણે આમાંથી બહાર તો નીકળવું જ પડશે. એટલે લાસ્ટમાં આપણે આજ્ઞામાં આવી જ જવું પડશે કે ભાઈ આપણું વ્યવસ્થિત હતું એટલે આપણને આવું ભેગું થયું અને આપણી સાથે આવું થયું, રાઈટ? એટલે હા વ્યવસ્થિતની આજ્ઞા પણ આપણને આમાંથી દોષિત એક ગમવો જોઈએ સ્ટેટમેન્ટમાં પણ આ ત્રીજી આજ્ઞા પણ આપણને કામ કરી જશે આપણે માટે, રાઈટ? હા, ત્રીજી જો રહી ને તો આ હા બધું એનાલિસિસની જરૂરત જ નથી. જરૂરત જ નથી. હા એટલે દાદાએ કીધું કે જો મારી આજ્ઞા પાડો તો મહાવીર ભગવાન જેવી સમાધિ ઇટ ઇઝ વિથ હા ધીસ ઓલું વ્યવસ્થિત ડાયરેક્ટ ઓન ધ સ્પોટ આવતું નથી, એટલે આ બધી બુદ્ધિને સમાધાન હા આપવું પડે છે. રાઈટ. એટલે અને એવું અને જે એ ધર્મ છે ને કરાવે છે. ઇફ યુ આસ્ક મી, એ થોડાક અંશે આપણને બધાને આઈડિયા તો આવી રહ્યો છે અને જેમ જાગૃતિ હોય તેમ થોડું વધારે દેખાય કે હમ સંયોગોનું રીડિંગ થાય કે હા આવું સંયોગો ભેગા થયા તો મારું કામ પ્રોપર ને સફળ થયું, અને આવા સંયોગ ભેગા થયા એટલે મારું કામ ખરાબ કે ઇમ્પ્રોપર થયું એમ. હમ એટલે સંયોગોનું રીડિંગ આવે ને એટલે ઘણી વાર દેખાય કે કંઈક સારું થવાનું હોય તો સારા સારા સંયોગ ભેગા થાય, અને કંઈક ભોગવટો આવવાનો હોય તો ખરાબ સંયોગ ભેગો થાય. કરેક્ટ. અને એકવાર તો મને જસ્ટ ઇટ હેઝ હેપન્ડ, નોટ હેપન એવરી ડે, પણ વન્સ ઇટ હેઝ હેપન્ડ કે ખરાબ સંયોગ ભેગા થયા, ભોગવટા, પછી મેં કીધું હવે કરવાનું શું, પસ્તાવો થાય, ચલો આમ નતું કરું, તેમ નતું કરું. મેં કીધું હવે જે આ થયું છે એને જો ને બાપા તું, હા એને જુઓ ને. કે એરર ઓફ જજમેન્ટ થઈ ગયું અને ભોગવટો હમ આવ્યો તો એને હમ જુઓ, તો આ હમ પુલિન આવ્યું છે તો એને જુઓ એમ. હમ આગળ વધો. હા હા, એ આગળ વસ્તુને વધો. હા સ્ટક હા સ્ટક રહીને નહીં બેસી જવું. હા હા, એ એટલે વસ્તુ. એમાં એટલે વી ટ્રાય ટુ ઓપ્ટિમાઇઝ કે આપણું બધું સરસ થાય, પ્રોપર થાય. હા પણ હમ હમ સપોઝિંગ ફોર સમ રીઝન ઉદય કર્મનો ધક્કો વાગે છે ને હમ ઇન્સ્પાઇટ ઓફ હમ બેસ્ટ ઓફ અવર એફર્ટ્સ આપણે એવું ગબડી જઈએ છીએ, તો એને જુઓ, એ ભોગવટાને જુઓ. જુઓ. ધેન ઇટ ઇઝ વ્યવસ્થિત કા ખોટ, કે મેં તો હમ બધા પ્રયત્ન કર્યા પણ છતાં આવ્યું, દેટ મીન્સ આ વ્યવસ્થિતમાં લખાયેલું હશે, નિકાચિત કર્મ હશે, એટલે ભોગવવું એ જ છૂટકો. ભોગવે જ છૂટકો. કરેક્ટ. રાઈટ. એવું મને પછી એકવાર હમ ક્લિક. રાઈટ. બરાબર. બહુ સરસ. હવે મારું ફેબ્રુઆરી દાદાવાણીમાંથી જ એક પ્રશ્ન છે. પેજ નંબર 21 થી સ્ટાર્ટ થાય છે, એટલે બીજું એના જ કનેક્શનમાં 23 માં બી ટોપિક છે. 2026 પેજ 23 કીધું તમે? 21 છે અહીંથી. અવસ્થામાં મુકામ કરવાથી અસ્વસ્થ. હા સર, ઓકે, ચાલો વાંચીએ. હમ આત્માના જે પર્યાય ઉત્પન્ન થાય તેમાં જ તન્મયાકાર. ગયા અવતારે પુરુષ હોય અને આ અવતારમાં સ્ત્રી થયો હોય તો આપણે એને સાચે સાચ કહીએ, એને ઓળખાણ પાડીએ કે તું ગયા અવતારે પુરુષ હતો તોય એને સ્ત્રી થયો છું એ બદલ શરમ ના આવે, કારણ કે પર્યાયમાં રત હોય હમ એવું આ જગત છે. અમારા જ્ઞાનમાં દેખાય આ બધું, કેવી રીતે લોકોને અસર થાય એ અમને દેખાય બધી. હમ અચ્છા, હવે આમાં થોડી જે સમજ આપજો. પર્યાય વાળો. આમાં છે ફરી હમ આત્માના જે પર્યાય ઉત્પન્ન થાય તેમાં જ તન્મયાકાર. આત્માના હમ જે પર્યાય ઉત્પન્ન થાય તેમાં જ તન્મયાકાર. ગયા અવતારે પુરુષ હતો અને આ અવતારમાં સ્ત્રી થયો હોય તો આપણે એને સાચે સાચ કહીએ
આ પછી ના થાય દીપક આનંદ. આત્માના જે પર્યાય ઉત્પન્ન થાય તેમાં તન્મયતા. ગયા અવતારે પુરુષ હોય અને આ અવતારમાં સ્ત્રી થયો હોય તો આપણે એને સાચે સાચ કહીએ, એને ઓળખાણ પાડીએ કે તું ગયા અવતારે પુરુષ હતો તોય એ સ્ત્રી થયો છું, એ બદલ શરમ ના આવે, કારણ કે પર્યાયમાં રત હોય. એવું આ જગત છે. અમારા જ્ઞાનમાં દેખાય આ બધું કેવી રીતે લોકો અરસ એટલે છે ને એ તન્મયાકાર જ હોય. અત્યારે એને કહીએ કે તું હતો, પણ એ સ્ત્રીનો મોહ, સ્ત્રી પૂતગલનો એટલો મોહ હોય કે એને એગ્રી જ ના થાય કે હું પુરુષ હતો કે ઉપરથી આવેલો, એવી રીતે એમ કહેવા માંગે છે. કારણ કે ગયા અવતારે પુરુષનો હોય, દાખલા તરીકે જે આમાં રીડિંગમાં આવે છે, અને ત્યારે એને મોહના વિશેષ પરમાણુ ભર્યા હોય કે આ રીતે પૌદ્ગલિક 5 જીવનના સુખો કે અનેક પ્રકારના વિષયો ભોગવવાની તીવ્ર ભાવના કરી હોય, એટલે સ્ત્રી પૂતગલ મળ્યું હોય. હવે એ પોતે એવું તીવ્ર ચાર્જ કર્યું હોય એટલે આ અવતારે બી એ તીવ્રતાથી એ ચાર્જ ડિસ્ચાર્જ થાય, તીવ્રતાથી ડિસ્ચાર્જ થાય. અને ડિસ્ચાર્જ થાય એટલે કોઈ સાચી વસ્તુ સમજાવે તો બી એને એક્સેપ્ટ થાય નહીં, કારણ કે એની તીવ્રતા ચિકાસ જ એટલી હોય ડિસ્ચાર્જની કે એને ઘેર બેસે નહીં. મોંનું આવરણ હોય એટલું, એમ કહેવા માંગે છે. એમાં એટલો બધો રથ હોય કે છે ને, તન્મયાકાર હોય કે એને બેસે નહીં. એટલે એટલું બધું આવરણ આવી ગયું હોય કે એને બિલકુલ પણ પશ્ચાતાપ થવાનો કે કશું એને ભાન જ ના હોય, રાઈટ? કપટ કરીને કપટ કર્યું હોય, જે બી કર્યું હોય, તો આજે સ્ત્રીનો અવતાર મળ્યું, પણ એમાં એને બિલકુલ ભાન નહીં કે ભાઈ કેમ એનાલિસિસ કરવાની એટલી તાકાત નહીં, રાઈટ? હા, તાકાત નહીં. એ આવરણ આવી જાય, એટલું મોંનું એટલું આવરણ હોય. જે અવસ્થા આગળ જઈએ, જે અવસ્થામાં પડ્યો ને તે અવસ્થાનું જતન કર્યા કરે છે. જો આમાં આઈ થિંક આનું એક્સપ્લેનેશન હવે અહીંયા આવે છે. જે અવસ્થામાં પડ્યો ને એ અવસ્થાનું જતન કર્યા કરે છે. આખી જિંદગી મુક્ત હો ને છેક 6 મહિના જો જેલમાં ઘાલ્યો હોય ને તો હું આ કેદી થઈ ગયો, હું કેદી, એવું કહે. આખી જિંદગી મુક્ત હોય પણ છેલ્લા 6 મહિના તો કેદી જેવું લાગે. એટલે એ અવસ્થામાં હા, પરિણામે ત્યારે સૌભાગ્યવતીનું સુખ વર્તે છે ને પછી રાંડે ત્યારે રાંડપણાના દુઃખ ઊભા થાય છે. હું તો રાંડેલી છું, એ કહે. હું ગયા અવતારે પણ રાંડીતી ને પાછી સૌભાગ્યવતી થઈ જ ને. રાંડ્યા ને સૌભાગ્યવત બનતા થઈ ગયા. મોહ આ ડખો જ છે, બીજું છે શું તે? એટલે બધા અવસ્થા બદલાયા જ કરે છે, એમાં ચોંટવા જેવું નહીં. બેઝિકલી શું કહે છે કે કોઈ બી અવસ્થામાં ચોંટી જવાય છે. આખી જિંદગી મુક્ત હોય છેલ્લે હોય તો એમાં ચોંટી જાય છે, એટલે એનું દુઃખ છે. એને આગળ વિઝન નથી આવતું કે પહેલા હું મુક્ત હતો અને હવે હું આવું છું. અને રિવર્સ કેસમાં રાંડિયાનું એક્ઝામ્પલ આપે છે કે પહેલા હું પરણેલી છું એ તો યાદ કર, અને પછી રાંડી. એટલે એ તીવ્રતાઓ છે. ગમો અને અણગમો આવ્યું ને, બહુ ગમતું હોય પરણવાનું એટલે રાંડવાનું પછી એટલું દુઃખ આપે. એટલે બધી અવસ્થા ગયા ભાવમાં આ જ અવસ્થા હતી, પછી પાછા બીજા અવતારમાં ફરી લગ્ન થયા. એટલે એ અવસ્થા જ બધી ચેન્જ થઈ ગઈ છે, પણ ખાલી ડખો જ હતો કે હું આ થઈ છું ને હું આ હતી એમ. હું જ આ છું સૌભાગ્યવતી ને, હા એવું. એટલે અવસ્થાના નામોમાં ડખો થઈ ગયો. એમાં તન્મયાકાર હતા. હા, એમાં તન્મયાકાર. અવસ્થાઓ બદલાય છે. અવસ્થામાં પોતાનો મુકામ કરવાથી અસ્વસ્થ થાય અને પોતાના સ્વરૂપમાં એટલે પરમનન્ટમાં રહેવાથી સ્વસ્થ થાય. જો આ અવસ્થાઓ, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એ જે આપણે પત્તાનો મેલ વાત કરીએ છીએ, અવસ્થાઓ બદલાય છે. અવસ્થાઓમાં પોતાનો મુકામ કરવાથી અસ્વસ્થ થાય અને પોતાના સ્વરૂપમાં એટલે પરમનન્ટમાં રહેવાથી સ્વસ્થ થાય. આ મહાત્માને સરસ કામ લાગે એ વસ્તુ છે કે આપણે અવસ્થામાં એટલે પ્રકૃતિમાં તન્મયાકાર ના થવું, એનો સારો એટલો જ છે. અને આત્મામાં સ્વસ્થ રહે તો આપણે સ્વસ્થ રહે એટલે આપણે વિતરાગ રહીએ, આપણે નિરાકુરતા રહે. એક પ્રકાર અસ્વસ્થતા કેમ જોયેલી? જે વખતે ચંદુભાઈ હતા
તમે જોયેલી એમ કે સોરી છે. સોરી, હા હા, અસ્વસ્થતા તમે જોયેલી. જે વખતે ચંદુભાઈ હતા ત્યાં સુધી અસ્વસ્થતા હોય જ, અને હવે શુદ્ધાત્મામાં આવ્યા એટલે પોતાના સ્વરૂપમાં રહે એટલે સ્વસ્થ. હા, એટલે હમ ચંદુભાઈ તો અસ્વસ્થતા હોય જ, અસ્વસ્થતા એટલે ગમાણ હમ 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 એવું રહ્યા જ કરે. હમ નિરાકુરતા વાળો ભાગ ના રહે એમ, હમ હમ આકુરતા વ્યાકુરતા રહે. એટલે એટલું સાર જ્યાં છે કે જ્યાં સુધી અમીના ભાગમાં જે પણ વ્યવહાર આખો છે એ અસ્વસ્થ વાળો જ છે, એ સમજી જ લેવાનો છે. હા, એકાદ તો હા, હા, એને બિલકુલ પણ માનવાનું નથી. એ જે છે એ આ જ છે, અને સ્વસ્થતા તો પોતાના સ્વરૂપમાં જ છે. જો આપણે પ્રકૃતિમાં છે ને, જો ના ગમતું હોય તો બરાબર છે, આપણને હા બેચેન લાગે. ગમતું હા હોય તો બી અસ્વસ્થતા છે. હા, ગમતું હોય તો પણ અનુકૂળ અસ્વસ્થતા છે. અનુકૂળ સંયોગ પણ અસ્વસ્થતા છે, કારણ કે આપણને આ ગમતો સંયોગ જતો ના રહે તો સારું, જતો રહે તો પાછી ઉપાધિ થાય. હા એટલે એ પણ અસ્વસ્થતા છે. ગમતો સંયોગ હા, પણ અસ્વસ્થતા છે, એમ કહેવા માંગે છે. કરેક્ટ. કારણ કે એ અવસ્થા છે જે કેમ કે ફ્લીટિંગ, એટલે કે એમાં જે હું અમી થઈ પરિવર્તનશીલ. જાઉં છું ને, અનુકૂળમાં પણ હું અમી થઈ જાઉં છું એમ. હા, એટલે એમાં જોખમ છે. એટલે વન જોખમ થિંગ છે. ઇઝ, હા હા, એ જોખમ છે કે આપણે તન્માયકાર કરાવી શકે છે, હા, એટલે અસ્વસ્થતા છે. રાઈટ. અને પાછું કહે છે ને, કોઈ પણ વસ્તુમાં ગમતી થઈ એટલે સામે પક્ષે ના ગમતું ઊભું જ છે. હમ હમ મને ઠંડી ગમતી હોય તો ગરમી ના ગમતી થાય, હમ એના જેવું છે. કોઈને એટલે ગરમ ગરમ ચા પીવા જોઈએ, તપનો ભાગ ઉડી કોઈને જાય, જોવા સ્વરૂપનો ભાગ આપણો જોવા જાણવાનો સ્વરૂપ ઉડી જાય. હા. હા ઉડી જાય. હમ કારણ કે ઇફ આઈ ટેક લિટલ લોંગ ટર્મ પર્સપેક્ટિવ, આ પ્રકૃતિ છે ને એ રાગ દ્વેષ વાળી નિયમથી જ છે. એ પરમાણુ હમ રાગ દ્વેષથી જ ચાર્જ થયેલા છે, કાં તો ગમતા કે ના ગમતા. હમ એટલે એટલે એ અસ્વસ્થતા લાવવાની જ છે. હમ એમાં જ ઓસિલેટ થયા કરે આખો દિવસ. હા હા, જ્યાં સુધી જ્યાં સુધી હું ચંદુભાઈ છું એ અવસ્થા, જ્યાં સુધી હું ચંદુભાઈ છું એ અવસ્થા કહેવાય. હમ પટેલ છું એ અવસ્થા કહેવાય. હું હમ 50 વર્ષનો છું એ અવસ્થા. હું એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું એ અવસ્થા, બધી અવસ્થા. એ અવસ્થામાં સ્વસ્થતા ના રહે. લોક કહે સ્વસ્થ છો ને, ત્યારે કહે ના બા સ્વસ્થ છે ના, અસ્વસ્થ અવસ્થામાં જે મુકામ કરે તે કેવો હોય? અસ્વસ્થ. નિરંતર એક ક્ષણ ચૂક્યા વગરનો. હમ અને વસ્તુ એટલે આત્મા મુકામ કરે તો સ્વસ્થ રહે. ફરીથી વાંચું, અવસ્થામાં જે મુકામ કરે તે કેવો હોય? અસ્વસ્થ. હમ નિરંતર એક ક્ષણ ચૂક્યા વગર અસ્વસ્થ રહે. અને વસ્તુ એટલે આત્મામાં મુકામ કરે તો સ્વસ્થ રહે. હમ વડાપ્રધાન હોય કે પ્રેસિડેન્ટ હોય, ગમે તે હોય, અસ્વસ્થ નિરંતર. આ બહુ હમ ટેકનિકલ અને હમ ટોટલ વિતરાગની ડેફિનેશન, કે તમે હમ અવસ્થામાં રહ્યા એટલે તમે અસ્વસ્થ થવાના જ એમ. હું આ છું, હું આ છું, હું આ છું. હા, કારણ કે હમ અવસ્થા ઇટસેલ્ફ વિયોગી સ્વભાવની છે. હા. પ્રશ્ન. અને એ અવસ્થા હંમેશા ઇમ્પેક્ટ કર્યા કરશે, એટલે કાં તો સુખ અથવા દુઃખ આપ્યા કરશે. હમ એટલે એ આપણને અસ્વસ્થ રાખશે. સી લેટ વી આર જસ્ટ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે અવસ્થામાં મુકામ કરવાથી અસ્વસ્થ શું કામ કહેવાય છે? તો કે હમ આપણને ગમણ અભ્યાસ કરશે એટલે અસ્વસ્થતા છે. અને પોતામાં હમ રહેશું તો અનઅફેક્ટેડ રહેશું, અસર મુક્ત થશું. એટલે એટલે આપણું વિતરાગતાની આપણી ભૂમિકા ચુકાઈ જાય. હા, ચુકાઈ જાય. હમ પ્રશ્ન કરતા એમાં દાદા વાત એવી છે, અસ્વસ્થમાં રહેવામાં કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. સ્વસ્થમાં જઈએ છીએ, ક્ષણિક રહીએ છીએ અને ફરી પાછા અસ્વસ્થમાં આવી જઈએ છીએ. આ મુશ્કેલી છે. પ્રશ્ન સારો કર્યો છે હા કે અસ્વસ્થમાં રહેવામાં પ્રયત્ન નથી કરવો પડતો, તો ઇઝીલી બાય ડિફોલ્ટ આપણે તન્માયકાર રહીએ છીએ. હા પણ થોડાક ટાઈમ માટે, ક્ષણ માટે આપણે અસ્વસ્થમાં આવી જાય છે. પાછું એમ એ છે, દાદાશ્રી મુશ્કેલી શાની એમાં? અસ્વસ્થતામાં શું ખોટું? પ્રશ્ન. ના, અમારે સ્વસ્થમાં જવું છે, વધારે રહેવું છે.
દાદાશ્રી, એ તો પછી તમારું જ્યારથી નક્કી ત્યારથી સ્વસ્થ રહેવાય. હવે આમાં એક પોઈન્ટ આપે છે કે એ તો પછી તમારું જ્યારથી નક્કી ત્યારથી સ્વસ્થ રહેવાય. એ તમે નક્કી કરશો કે મારે સ્વસ્થ રહેવું છે, એટલે કે ટૂંકમાં આત્મામાં રહેવું છે, ત્યારથી રહેવાય. એટલે દાદા સાદી ભાષામાં ઘણી વાર કહે જ છે ને કે આજ્ઞામાં રહેવું છે એવું નક્કી તો કરો, તમે નક્કી કરશો તો રહેવાશે એમ. એટલે અહીંયા પછી દાદા પોઈન્ટ આપે છે કે જો તારે રહેવું હોય, તું નક્કી કરીશ તો ત્યારથી રહેવાશે. આગળ, આ મન વચન કાયાની અવસ્થાઓ તેમાં સ્ક્રોલ કરજો. આ મન વચન કાયાની અવસ્થાઓ તેમાં આપણે જેટલો મુકામ કરીએ તેટલા અસ્વસ્થ રહેવાય. નિરંતર અંતર્દાહ બળ્યા જ કરતો હોય અને સ્વમાં તત્વ સ્વરૂપમાં મુકામ કરીએ તો સ્વસ્થ રહેવાય. અવસ્થાઓનું તો નિરંતર સમસરણ થયા જ કરે છે, વયા જ કરે છે, આવે રહે અને જાય. તેમાં સુખ અને શાંતિ ક્યાં હોય? આ અવસ્થાઓમાં આપણે તત્વ સ્વરૂપે જ રહીએ છીએ. જો અવસ્થાઓનું તો નિરંતર સંસ્મરણ ના કીધું કે અવસ્થા ચેન્જ થયા કરે છે એટલે એમાં સુખ હોય જ નહીં. આ અવસ્થાઓમાં આપણે તત્વ સ્વરૂપે જ રહીએ છીએ. એટલે ખરેખર તો આપણે તત્વ સ્વરૂપે જ છે જ, આત્મા તો છે જ. જ્યાં મુકામ ઠીક લાગે ત્યાં કરવો. એટલે દાદા કહે છે કે એક બાજુ અવસ્થાઓ બદલાયા કરે છે પ્રકૃતિમાં, અને એક બાજુ શુદ્ધાત્મા એની જગ્યાએ છે, અને તમારે જ્યાં મુકામ ઠીક લાગે ત્યાં કરો. પાછું એવું કહે છે કરવો. એટલે બંને આપણને બતાડી દીધું, સ્વસ્થ શું છે ને અસ્વસ્થ શું છે. તમારે આપણે નક્કી કરવાનું કે ક્યારે એવું છે. અવસ્થા વગર કોઈ જીવ એક ક્ષણ પણ ના હોય. એટલે દરેક જીવની અવસ્થા તો હોય જ. ભ્રાંતિથી અવસ્થાને જ પોતાની જ માની લે છે. અવસ્થા માત્ર ઉત્પન્ન થાય છે તે ગુનેગારી છે. અવસ્થા ઉત્પન્ન થાય છે એ જ ગુનેગારી છે. આપણે ચાર્જ કરનારો રહ્યો એટલે અવસ્થા ઉત્પન્ન થાય છે અને એ જ ગુનેગારી છે. એટલે આજે જે બધી અવસ્થા લઈને આવ્યા છે એ ગુનેગારી જ છે આખી બધી. અવસ્થાઓથી બંધાયેલા લોકો વ્યવહાર સુખે ના ભોગવી શકે. ધીસ ઇઝ અ ન્યૂ પોઈન્ટ. અવસ્થાઓથી બંધાયેલા લોકો વ્યવહાર સુખે ના ભોગવી શકે. કલાક પહેલા કઈક અવસ્થામાં ચિત્ત એકાગ્ર થયું હોય તો તેમાં ચિત્ત રહે, એટલે અવસ્થાથી બંધાયેલાને બોજો રહે, અને ચા પીવાની અવસ્થા વખતે એ બોજા નીચે ચાપી રહે. એટલે કોઈ અવસ્થામાં છૂટી ગયો હોય, કોઈ ટેન્શન આવી ગયું હોય, કઈ ટેન્શન આવી ગયું હોય, કઈક અવળું થયું હોય, એટલે ચા એમાં ને એમાં છૂટી ગયો, એટલે પછી ચા બી બરાબર ના પી શકે કે ભોગવવાનું છે કારણ કે ઓલું ટેન્શન મગજ પર છે, ટેન્શનમાં હોય. એટલે ચાની અવસ્થામાં નીચે આવી જાય. હા, એટલે દાદા કે છે કે એટલે નોન મહાત્મા બી અવસ્થાઓમાં જે તન્માયકાર રહે ને એ ભૌતિક સુખ આવે તો બી ભોગવી ના શકે. ઇટ્સ અ પોઈન્ટ જે આપણે અનુભવ કરેલો છે અમુક ગણાને. અવસ્થાથી બંધાયેલા લોકો વ્યવહાર સુખે ના ભોગવી શકે એટલે આ ચા બી ભોગવી ના શકે એમ કે છે. આત્મા તેના તે જ સ્વરૂપે રહે છે. આત્મામાં કઈ ફેરફાર થતો નથી. શુદ્ધાત્મામાં કઈ ફેરફાર થતો નથી. આત્માના પર્યાયની બહાર લોકોને બહુ પડી હોય. આત્માના પર્યાયની બહાર લોકોને બહુ પડી હોય એટલે મૂર્છામાં ફર્યા કરે. તમે કેટલાક ડેવલપ થયા હોય તેથી તમને મૂર્છામાં ગમતું નથી, અને બીજી બાજુ આત્મા જડતો નથી, અને બીજી બાજુ આત્મા જડતો નથી. તે દિવસે પાતળો પર્યાય થતો જાય, સૂક્ષ્મ થતો જાય. ઝીણો પર્યાય થયા પછી તેનાથી સહન જ ના થાય. 1 કલાકમાં તો કેટલાય વિચાર આવી જાય. તે અધ્ધર લટક્યો. તેને કહ્યું કે ભાઈ જા, પાછો મોંમાં બેસી જા ને જાડા પર્યાયમાં પડી રહે. જાડા પર્યાય વાળા નિરાંતે ઊંઘે
ને નાક બોલે નસકોરા. ઝીણા પર્યાય વાળાને તો ઊંઘ જ ના આવે. ઝીણા પર્યાય એટલે કે જે જરા બહુ વિચારતો હોય સૂક્ષ્મ, એટલે એને બહુ હા બેચેની રહે, અને જે બહુ વિચાર કરનાર હોય તો એને મૂર્છામાં પડ્યો હોય, બેભાનમાં હોય એમ. હા એટલે આ બી જોખમ છે ને ઓલું બી જોખમ છે બંને. હા બંને હા, એટલે પર્યાય હવે વાળામાં આમાં દાદાએ થોડુંક, એટલે દાદાએ થોડુંક ફાઇન ટ્યુન કર્યું કે અવસ્થામાં જે મુકામ કરે છે હમ એના બે પાર્ટ્સ પાડ્યા. એક જાડો પાર્ટ છે કે જે 100% તન્માયકાર છે, એને કાંઈ ખબર જ નથી, એને કાંઈ વિચાર જ નથી આવતો કે આ હું શું કરું છું, એનું આગળ પરિણામ શું આવશે એને ખ્યાલ જ હમ નથી. અને હમ જે વિચારશીલ છે એને લાગે છે હું આ કરું છું પણ આનું તો બહુ મુશ્કેલી આવશે આગળ જતા, એટલે હમ એને બહુ બેચેની લાગે. ત્યારે કે બહુ બેચેની લાગતી હોય તો તું વિચારવાનું થોડું ઓછું કરીને જાડામાં જતો રહે. હમ એટલે આ તો રાઈટ રિલેટિવ માર્ક્સ બતાવે છે, જ્ઞાનનું આમાં હમ નથી આવતું વ્યવહારથી. હા હા એટલે સમજો બહુ ઓલું ડિપ્રેશન વાળું આવી ગયું હોય તો એની કરતા ભાઈ ઓલામાં જ રે. હા એવું કહેવા માંગે છે ને ડિપ્રેશન ડિપ્રેશન વાળા ડિપ્રેશન તો નહીં કહું, ડિપ્રેશન તો ન હા કહું, પણ જરા વધારે પડતી ચિંતા થતી હોય ને કે હવે આ હા છોકરાના લગ્ન થતા નથી, આટલી ઉંમર થઈ ગઈ, મારે પૈસા હમ કેવી રીતના ઉભા કરીશ, અચાનક નક્કી થશે તો આટલા પૈસા જોશે, પછી હા આ માણસ આપતો નથી, મારા પૈસા ફસાયા છે, એટલે એ બહુ ઝીણામાં જતો રહ્યો હોય વિચારશીલ માણસ, હા તો એને હા કહે તું હમણાં સ્ટોપ કર, તું તારે હમણાં જે છે એમાં રહે. હા રાઈટ 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 બરાબર. એટલે એ ખ્યાલ આવ્યો. કેટેગરીમાં જશે. હમ ડિપ્રેશન જરા ખોટી કેટેગરીમાં જશે. હમ લોક અવસ્થામાં જ મુકામ કરે છે, એટલે ફોરેનને હોમ માની બેઠા છે તેનું આ દુઃખ છે. ફોરેન એટલે પ્રકૃતિ, અને હોમ હમ એટલે આત્મા. એટલે હમ પ્રકૃતિને હું છું એમ માની બેઠા છે. હમ હોમને હોમ માને અને ફોરેનને ફોરેન માને તો કશું દુઃખ રહેતું નથી. રહેતું જે નથી. વખતે જે અવસ્થામાં હોય છે ને તે અવસ્થાને નિત્ય કાયમની ને સત્ય માની લે છે અને ગુચાયા કરે છે વગર કામની ગૂંચ ગૂંચ ગૂંચ. એટલે હમ ટૂંકમાં કે છે કે લોકો હોમને ફોરેન માને, સોરી, ફોરેનને હોમ માને છે, પ્રકૃતિને હમ આત્મા માને છે, પ્રકૃતિને હું જ છું માને છે, એની બધી હમ દુઃખો છે એની ટૂંકમાં. ભૂખ છે બધી. એટલે પાછું એમ કહેવા માંગે છે દાદા આપણને કે ભાઈ આ હમ જે ફોરેન ડિપાર્ટમેન્ટ છે, પ્રકૃતિનું ડિપાર્ટમેન્ટ છે, પ્રકૃતિને ફોરેન તરીકે રાખો અને તમે હોમમાં રહો એમ. હમ એ સોર્ટ ઓફ આપણને ફોરેન આમાં આંગુલી મૂકે છે. ફોરેન ને હોમમાં ના લાવો એટલે એને છૂટું પાડવાનું આપણું તપ છે. હા, એ તપ છે. હમ છૂટું પાડવું એ પુરુષાર્થ છે, ને પુરુષાર્થ કરવામાં કદાચ તપ આવે. હમ ઓકે. અવસ્થામાં ચોંટે ચિત્ત ત્યાં ડખો. જે અવસ્થાની આહુતિ સ્વાહા થઈ, હમ જે અવસ્થાની આહુતિ સ્વાહા થઈ તેના ઘા ના પડે. ઘા શાથી પડે? ત્યારે કહે લક્ષ્યથી. માટે જે અવસ્થામાં લક્ષ ગયું ત્યાં ઘા પડે, અને તેમાં લક્ષ ના જાય તો તે અવસ્થા સ્વાહા થાય. જાગૃતિ યજ્ઞમાં. એટલે તમે જોઈ જાણે જો તમે એ અવસ્થાને જવા દો તો તમને અસર નહીં થાય, પણ હમ તમે જો એ અવસ્થામાં ચોટ્યા તો ઘા પડશે, એટલે કે એની અસર થશે. હમ લક્ષનો નિયમ એવો છે, લક્ષનો નિયમ એવો છે ને કે જ્યાં લક્ષ્ય બેસે હમ ત્યાં ને ત્યાં પાછું ફરી ફરી જાય. બધુંય બદલાય પણ લક્ષ્ય ના બદલાય. અમે અલખનું લક્ષ બેસાડી આપીએ, પછી હમ અવસ્થાઓમાં લક્ષ્ય રહે નહીં ને નિકાલ થાય. જેટલા ઘા વધારે પડે તેટલા તે જ અવસ્થા વધારે ને વધારે આપણા પાસે ભમ્યા કરે, માખીની માફક. એટલે આ છે ને, આ લેપાયમાન ભાવ છે. જેને જ્ઞાન ના હોય ને કે ભાઈ કાંઈ હમ બન્યું હોય તો એનું વિચાર આવ્યા કરે, એને એ લક્ષ્ય, એને લક્ષ્યમાં એ જ રહ્યા કરે. આ નથી થયું, આ નથી થયું, આ નથી થયું, આ નથી થયું, એને ભોગવવો હમ પડે. એટલે હમ દાદા કે તમને અલખનું આત્માનું લક્ષ્ય હમ બેસાડી આપે છે, એટલે તમે અવસ્થામાં પછી એટલું બધું લક્ષ્ય રહે નહીં. એટલે આપણે જેટલા ઘા વધારે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે પ્રતીતિ પ્રાપ્ત થઈ ગઈ, એટલે હવે અવસ્થાઓમાં આપણને ભાસે ખરા પણ આપણું લક્ષ્ય નથી એમાં, રાઈટ? હા, એટલે આપણા માટે આમાંથી શું બોધ લેવાય કે આપણને પ્રતીતિ 100% થઈ છે, પણ અનુભવ લક્ષ પ્રતીતિ કે છે, પણ લક્ષ 100% નથી. એટલે ઘડી ઘડી લક્ષ આપણું, એટલે જાગૃતિ આપણી વ્યવહારમાં જતી રહે છે, અવસ્થામાં વહી જાય છે. અવસ્થામાં જાય છે.
એટલે આપણને એની અસર થાય છે એમ કે છે. હમ અને હમ જ્યાં વધારે ઘા પડે એમાં વધારે ખેંચાય એમ. વધારે ઘા ખેંચે. પડવું એટલે જ્યાં વધારે દુઃખ પડે છે એટલે હમ એ હમ હમ વસ્તુની અસર વધારે રહે આપણને. હમ જેટલા ઘા વધારે પડે તે જ અવસ્થા વધારે ને વધારે આપણા પાસે ભમ્યા કરે માખીની માફક. હમ કોક કહે છે કે મને અનુભવ કેમ થતો નથી? ત્યારે કહે હમ જેટલા લક્ષના ઘા પડેલા છે તે હમ રૂઝાયા નહીં. હવે જો એક્ઝામ્પલ બહુ સરસ આપ્યું કે જો તને જેટલા લક્ષના ઘા પડેલા છે જે એટલે રૂઝાયા નથી એટલે ઘડી ઘડી તું રિલેટિવમાં રહે છે એટલે રિયલ નો અનુભવ થતો નથી. આ ઘા રૂઝાયા નથી એટલે ત્યાં પ્રતિક્રમણ નથી થયા એવું? એટલે હજી એ હા, ચોટેલા છે ત્યાં જે રસ્તે. ચોટેલા છે હજી એના ઉપર ગમો અણગમો બધો રહ્યો હા બાકી રહ્યો છે. ગમો જ છે અણગમો બી નથી થયો, ગમો જ છે. હમ આ ઘા જ્ઞાન ભાષાના સૂક્ષ્મ ઘા છે. જો આમાં આવે છે ને એટલે ઘા એટલે સ્થૂળ ઘા નથી, આ જ્ઞાન ભાષાના સૂક્ષ્મ ઘા છે. કેટલાક તો એવાય ઘા હોય કે પરુ પણ પડ્યા કરે. એ બધાય હમ ઘા જેમ જેમ રૂજાતા જાય તેમ તેમ અનુભવ થતો જાય. એટલે છે ને આ ઘા અને પરુ એટલે ખાલી તીવ્રતા સૂચવે છે કે અમુક અમુક એવા રાઈટ. હોય, અમુક તીવ્રતાથી આપણે અવસ્થામાં તન્મયાકાર છે, અમુક થોડોક મીડિયમ તન્મયાકાર છે એમ. હમ હા, એ બધા ઘા જેમ જેમ રૂજાતા જાય તેમ તેમ અનુભવ થતો જાય. રિલેટિવમાં કેવું છે કે એક ઘા રૂઝાવા માટે ત્યાંથી લક્ષ ઉઠાવીને બીજે લક્ષને બેસાડે કે પેલો હમ ઘા રૂઝાવા માંડે, પણ હમ જ્યાં નવું લક્ષ બેસાડું ત્યાં પાછો નવો ઘા પડે. હા એટલે રિલેટિવની વાત કરી. હા રિલેટિવની છે એટલે બરાબર છે. હવે એને હમ એને એક સ્થૂળ એક્ઝામ્પલથી સમજવું હોય ને કે હમ મને બહુ માથું દુખે છે ને, હવે એ ઘા હમ મને રૂઝાવવું હોય તો હું હમ મોબાઈલ ચાલુ કરી દઉં છું. હા પણ મોબાઈલ ચાલુ કરીશ તો પછી એનો બીજો ઘા ઘૂસશે. હા એમાંથી છૂટશે એમ. રાઈટ નવો ઘા પડે છે એમાં. હા, હા જ્યાં નવું લગ બેસે તો પાછું નવો ઘા પડે. એટલે આ હમ રિલેટિવ ઉપાય જે કરે છે હા ત્યાં હા રિલેટિવ નો ઉપાય હા, કરીએ છીએ એમાં આ બધી હા હા હા. અને મહાત્માઓ માટે જો રિલેટિવમાંથી નીકળી રિયલમાં ઘૂસી જાય કે હા નોય મારું બોલે અથવા હું તોય અનંત નિકાલ જ જ્ઞાન થઈ વાળો છું, જાય. અનંત શક્તિ વાળો છું હમ કે અવ્યય સ્વરૂપ છું, એવું કંઈક બોલે એટલે એ ત્યાંથી ઉઠાવીને આત્મામાં બેસાડી દે તો પછી ઓલો ઘા રૂજાય અને આ બી નવું નવું ના આત્માનું પડે. હા હા નવું ના હા પડે. નવું રિલેટિવ નહીં પડે, રિયલ જ પડશે એમ. રિયલ જ પડશે. પૂર્વે જે પર્યાયનો ખૂબ જ આ સરસ છે. પૂર્વે જે પર્યાયનો ખૂબ વેદન કર્યું હોય તે અત્યારે વધારે આવે ત્યારે ચિત્ત ત્યાં ચોટી રહે, કલાકોના કલાકો રહે, ગૂંઠાણા જાય. જે પર્યાયો પાતળા થઈ ગયા તે પર્યાયોની ચોંટ ચિત્તને વધારે ના રહે, ચોંટે ને છૂટું પડી જાય. કોઈ પણ અવસ્થામાં ચોંટ રહે તેવા વિચારો આવતા હોય તો તેને કહી દેવું કે તારો ને મારો સંબંધ માત્ર જ્ઞાતાનો છે. ફરી વાંચું છું. કોઈ પણ અવસ્થામાં ચોંટ રહે તેવા વિચારો આવતા, પછી વિચારો આવતા હોય તો તેને કહી દેવું તારો ને મારો સંબંધ માત્ર જ્ઞાતાનો છે, હવે પરણવું નથી. એવું કહેતાની સાથે જ એ અવસ્થા વિચારો જતા રહેશે. એટલે વિચારોને કહેવાનું કે ભાઈ હવે તું જ્ઞેય ને હું જ્ઞાતા, એટલે વિચારો જતા રહેશે એમ કહેવાનું. કોઈ પણ પેરિયાનું ખૂબ વેદાંત કર્યું એટલે શું કોઈ બી વસ્તુમાં આ બહુ સરસ છે, બહુ સરસ છે, બહુ મજા આવે, બહુ જો આવે ને એટલે પછી ચિત્ત ત્યાં ને ત્યાં જ ભટ્યા એટલે ચિત્ત ત્યાં ને ત્યાં રહ્યા કરે એમ કહેવામાં આવે છે. એટલે એ અવસ્થામાં એટલો સમય ગૂંઠાણો વયો જાય આપણો. હમ કલાકોના કલાકો, ગૂંઠાણોના હમ ગૂંઠાણો. હમ પોતાની અવળી સમજણથી પરણે છે, શાદી કરે છે એટલે કે એકાકાર થાય છે, એટલે હમ અવસ્થામાં એકાકાર થાય છે. હમ માટે એને સહન કરવું પડે છે. હમ બંધનાકાર થાય એટલે સંસાર ચોંટ્યો, એટલા પરમાણુ ખેંચ્યા, ચિત્ત ચોટ્યું. હમ અમુક અવસ્થાઓ જ ચોંટાડે. પછી કે છે હમ અમુક અવસ્થાઓ જ ચોંટાડે. મીઠી તથા હમ કડવી બંને અવસ્થા ચોંટાડે તે વખતે લક્ષમાં રહેવું જોઈએ અને હમ બોલવું કે આ મારી હોય જ નહીં એટલે એ જતી રહેશે. હમ
એટલે હવે જે ચોટાડી થઈ ગયું છે અવસ્થાઓમાં તન્માકાર થઈ ગયા છે અને હવે આવે છે તો કહેવાનું નોય મારું આ અવસ્થા મારી નહીં, હું નહીં એમાં એમ. એ હા, હવે રસ્તો મીઠી તથા સોલ્યુશન કડવી આમાં બંને. સોલ્યુશન બતાવે છે કે હવે થઈ ગયું તો થઈ ગયું, હવે કરવાનું શું? કરવાનું આવે શું? છે ને જે પર્યાયોનું ખૂબ સેવન કર્યું હોય પાછું ચિત્ત ત્યાં ત્યાં આવે તો કહેવાનું હવે તું નહીં અને હું જ્ઞાતા વિચાર ને કહે અથવા તારો ને આ મારો મારું કોઈ સંબંધ નહીં. હા. હા ના અથવા આ મારું હોય જ નહીં એટલે હું આ નથી એમ. એટલે છૂટા પડી જાવ ટૂંકમાં એમ કે છે આનાથી આમાં એટલે આમાં ફરી કઈ ફરી અવસ્થા સાથે આપણે સગાઈ કરવી નહીં. હા હમ. હા, કોઈ આગળ મોક્ષમાં આગળ કન્ટિન્યુટી રાખવી નહીં. હા, આ એક બહુ સરસ છે I think મોક્ષમાં પેલા જવાનું. પેલા વાંચેલો હતો એટલે મને એકદમ સ્ટ્રાઇક થયું. બહુ સરસ પોઈન્ટ છે આ. જો હા. મોક્ષમાં જવાનું જે પ્રમાણપત્ર છે તેમાં કોઈ ક્રિયા જોવામાં આવતી નથી, માત્ર વિતરાગતા જ હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ ક્રિયા જોવામાં આવતી નથી, માત્ર વિતરાગતા જ જોવાય છે. ડખો કોનું નામ? કોઈ પણ અવસ્થા હમણાં થઈ તેમાં ચિત્ત થોડી વાર ચોંટ્યું તે ડખો. અવસ્થામાં ચિત્ત ચોંટ્યું એ ડખો. આ જાત્રામાં ગમે તેવી અવસ્થા આવે તોય અમે ચોટ્યા નથી. અમે અવસ્થાને ઊભી ના રાખીએ. 3 મિનિટ ઊભી રાખીએ તો બધાની લાઈન થઈ જાય. સમજાય છે આ? આપણા મહાત્માઓને વિતરાગતા રહે પણ દરઅસલ ના રહે. આ દાદા પોતાનો દાખલો આપે છે કે જાત્રામાં ગયા હશે અને કે અમે ચોંટ્યા નથી. એટલે કોઈ દિવસ એટલે કઈ ધાર્યું થયું ના થયું, બસ અટકી ગઈ ક્યાંક ઓર વોટેવર. અમે 3 મિનિટથી વધારે એમાં તન્મયતા ના રહે. જો રહે તો બધાની લાઈન લાગી જાય. એટલે શું થઈ ગયું દાદાને, શું થઈ ગયું એમ થઈ જાય. એટલે વિતરાગતા ખોરવાઈ જાય એમ. એટલે એ માત્ર વિતરાગતા જ જોવાય છે. મેં સારું કામ કર્યું, ખરાબ કામ નહીં, તું વિતરાગ કેટલો રહ્યો એટલા અંશે તું મોક્ષને જવાને લાયક થયો. The first sentence of the paragraph is very important. મોક્ષમાં જવાનું જે પ્રમાણપત્ર છે એટલે ક્વોલિફિકેશન છે તેમાં કોઈ ક્રિયા જોવામાં આવતી નથી. તે દાન આપ્યું, તપ કર્યું, કશું જ નહીં, માત્ર વિતરાગતા જ જોવાય છે. તું વિતરાગ કેટલો રહ્યો? એટલે આમાં માત્ર વિતરાગતા જ જોવાય એટલે આપણી વિતરાગતા અવસ્થામાં કેટલી રહી એ જ જોવાની, રાઈટ? હા, દરેક અવસ્થામાં વિતરાગતા એટલે શું? રાગ નહીં ને દ્વેષ. હા, ગમો અણગમો થાય છે, હજી ચોંટ છે. હા, બસ. એટલે હજી અવસ્થાઓમાં ગમો અણગમો કેટલો રહે છે એટલી તારી વિતરાગતા કાચી. અને ગમો અણગમો નથી રહેતો, વિતરાગતા રહે છે તો એટલો તું એટલો બહાર નીકળ્યો. એટલે અને અવસ્થામાં કોઈ અવસ્થાને પકડ અવસ્થા રૂપે ખેંચ જોતા નહીં. શીખો અને બેન્ચ મારે કે કઈ આ નિમિત્ત ને આનથી કે 3 મિનિટથી વધારે ના જોઈએ. હા. બહુ ફેન્ટાસ્ટિક પોઈન્ટ છે આ તો. બાપરે, વિતરાગતા વેરી ઇમ્પોર્ટન્ટ. આત્માની વિભાવિક અવસ્થાથી રાગ દ્વેષ છે અને સ્વાભાવિક અવસ્થાથી વિતરાગ છે. આત્મા એમ પમાય એવો જ નથી. અનંત પ્રાકૃત અવસ્થાઓમાંથી પોતે બહાર જ નથી નીકળતો તો એ આત્મા કેમ કરીને પામી શકે? બસ, ઓકે, સરસ. એટલે આ બહુ સારા પોઈન્ટ આવી ગયા આમાં કે વિતરાગતા એની ક્વોલિફિકેશન ને ગમો અણગમો ના રહેવો જોઈએ. જેટલા ગમા કર્યા છે એટલા ઘાર ઉજાડશે પછી બધું પૂરું થશે. એટલે આમાં સ્વાભાવિક અવસ્થા કીધી છે આમાં. એટલે જે આપણે આત્મામાં રહેવાનું જે આપણું છે એને બી અવસ્થા કહેવાય, રાઈટ? અવસ્થા અત્યારે હું છે ને ત્યાં સુધી અવસ્થા થઈ ને, હું ની અવસ્થા થઈ ને. રાઈટ. હું ઉપયોગમાં કેટલો વખત રહ્યો, પોતે શુદ્ધ ઉપયોગમાં કેટલો વખત રહ્યો અથવા પોતે આજ્ઞામાં કેટલો વખત રહ્યો, એટલે અવસ્થા થઈ. એટલે એ પણ આપણે જોઈએ છે, રાઈટ? એ હા, પણ એ આપણા જાણપણામાં ને જોવામાં આવે છે કે આપણે કેટલા રહ્યા ને કેટલા ના રહ્યા. હા. એટલે ઈ અવસ્થા અને એક જે વિભાવિક અવસ્થામાં જે ગમો અણગમો થાય છે એ બંને, એટલે બંને ભાગ આપણે સમજી શકીએ છીએ. હા, સમજી શકીએ છીએ. બહુ સરસ. હા, બહુ સરસ. હા, તુલસીદાનજી, સરસ પોળ પડ્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ.
દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય પુલિનાનંદજી સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી આપને મેં એક વોટ્સઅપમાં મોકલેલું છે, જોઈ લેજો ને, એમાં છે પ્રશ્ન 2-3. જો મને મળતું છે. ઓકે, હવે મારે 100 પોઈન્ટ. હમણાં એક દાદાની વાત સાંભળતો હતો ને, એમ મળ્યું છે. હા હા હા, હા ભાઈ એક હું વાંચું છું બોલ્યો પહેલા, પછી આપ કહેજો. હા, ત્યાં સુધી વાંચો ને, વાંધો નહીં. હાજી હા, દાદાની એક વાત હતી કે એને દાદાજી હટાવો. એવું કહે છે કે થઈ રહ્યું છે તે ચારિત્ર મોહ નથી, ડખો કરે છે તે ચારિત્ર મોહ છે. હા હા થઈ રહ્યું છે તે નહીં, પણ ડખો કરે છે તે ચારિત્ર મોહ છે. પછી એમાં ઉપર મેં લખ્યું છે કે ચારિત્ર મોહનું ખરેખર છે શું, એમ એનું ઇન્ગ્રેડિયન્ટ મટીરિયલ, રો મટીરિયલ શું છે, ચારિત્ર મોહ એટલે શું એમ. એટલે મને એવું સમજાય છે કે અજ્ઞાન દશામાં એકઠી કરેલી રોંગ બિલીફો છે મારી, કોઈ પણ ક્રિયા પાછળની મારી માન્યતાઓ છે, આ જ બધું ચારિત્ર મોહ છે. શું છે, શું ખરેખર ચારિત્ર મોહ છે શું? ચારિત્રમોહ એટલે મને કંઈક વ્યવહારમાં જોઈએ છે, રિલેટિવની જે બધી ઈચ્છાઓ હોય બધી ચારિત્રમોહમાં જાય. બરાબર. તમામ પ્રકારની રિલેટિવની ઈચ્છાઓ હમ ચારિત્રમોહમાં જાય. અચ્છા, બરાબર. દાદા એટલે ભગવાનને જગત કલ્યાણ કરવું હતું, લોકો હમ સુખને પામે, હમ એવી એમનો ચારિત્રમોહ હતો. બરાબર એ છે, બહુ બધું છે ને, સરસ. લોકો પામે, લોકો સુખી થાય, લોકો સુખી, હા એના માટે ખટપટ કરતા હતા ને. હા હા, બરાબર છે. હા, એટલે કે આ સત્સંગ અમે કરીએ છીએ એ બી અમારો ચારિત્રમોહ છે. હાઈ લેવલ નો છે પણ ચારિત્ર મોહ જ છે. બરાબર છે. હા હા, છે બહુ ઉત્તમ. હાઈ લેવલ નો છે. બરાબર હા, છે. અને એ તો એમને હેલ્પ કરનારું જ છે. એટલે કે આ બરાબર. બધું સત્સંગ ને જ્ઞાન બધું કરીએ છીએ ને, એ અમારી ડિગ્રીઓ ચડાવશે, હા, બાકીની ડિગ્રીઓ પૂરી કરશે. બરાબર છે. બાકી ડિગ્રી પૂરી કરશે. હાજી હા હા, બરાબર છે. એટલે પછી મને એમાંથી એક વાક્ય એવું સમજાય છે કે ચારિત્ર મોહ એટલે એવું કહી શકાય કે આ જ્ઞાન પછી આપણે માયમાં ફસાયેલું હું પણ, એવું કહી શકાય ચારિત્ર મોહ એટલે. વન ઓફ ધ વેઝ. હા, માયમાં બી હોય અને માય સિવાયનું બી હોય. માય એટલે માય મારું. સિવાય. હા હા, પણ માય સિવાય માય ક્યાં સિવાય બી, ફસાય માય હું? સિવાય બી, હા, હા. માય સિવાય એટલે મને આ ઘર જોઈએ, મને આ કરવું છે, તે બહારનું ભાગ એમ. અચ્છા, બરાબર. બાર બાર માય સમજાય. માય એટલે કે આ મારું ઘર, મારી વાઈફ, મારી વાઈફમાં મારો મોહ ફસાઈ ગયો તો એ માયમાં ફસાયું કહેવાય. બરાબર, સમજાય. આ તો મારું ઘર, મારા કપડા એમ. બરાબર. એટલે પણ એક રીતે નજીકનું જ છે, આવી જ જાય, માયમાં જ આવી જાય. હું આટલા પૈસા કમાયો એટલે ભલે બહારનું, પણ હું કમાયો એટલે મારા માલિકી ભાવ આવ્યો ને. એટલે તમે કીધું બરાબર છે, માયમાં ફસાય એ બધું ચારિત્રમોહમાં જાય. માયમાં બધું માયમાં, ફસાયેલું હું જેટલો પણ. માયમાં ફસાય બધો ચારિત્રમોહ, રાઈટ. એટલે આખું જે મારું હું પણ છે એ માયમાં ફસાઈ ગયું છે મારું. અત્યારે હવે હા એને બહાર કાઢવાનું છે આ જ્ઞાનથી. હા 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 હા, બરાબર. બરાબર છે, માયમાં. કારણ કે દાદા કહે જ છે ને, આઈ વિધાઉટ માય ઇઝ ગોડ. બરાબર. આઈ વિધાઉટ માય ઇઝ ગોડ. બરાબર છે. હા, એટલે બધું માય ચારિત્રમોહ, કરેક્ટ છે તમારું. બરાબર. જ્યાં જ્યાં પછી માય છે બધું. હા, જ્યાં બોલો. જ્યાં માય છે બધું ચારિત્ર. બરાબર છે. પછી બીજો એક પ્રશ્ન છે એના પછીનો, કે તીર્થંકરો કે કેવડીઓ જે છે એમને છેલ્લા અવતારમાં પ્રકૃતિ હોય છે, મન વચન કાયા હોય છે. તો એ મન વચન કાયાને ડિસ્ચાર્જ થવા માટે પણ ડિસ્ચાર્જ ઈગો તો હોય એમને, આવું મને સમજાય છે. હા, તો ડિસ્ચાર્જ ઈગો હોય, અને બીજું વાક્ય એવું છે કે ડિસ્ચાર્જ ઈગો હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન થઈ ન શકે. તો પછી તીર્થંકરોનો ડિસ્ચાર્જ મોહ કેવો હોય? ડિસ્ચાર્જ ઈગો એટલે છે ને, એ નાટકીય હોય. એટલે મન વચન કાયાને ચલાવનાર જોઈએ ને. એટલે કે તમારે સંદાસ જવો હોય તો ડિસ્ચાર્જ અહંકાર જોશે એમ. હા હા હા, એને ચલાવવા માટે જોઈએ. બરાબર. બિફોર કેવળ જ્ઞાન થતા પહેલા એ મશીન ચલાવવા માટેનો ઈગો હોય, એ તીર્થંકરનો ઈગો હોય. બરાબર છે. એમને અત્યારે આપણે મહાત્માઓને જે ડિસ્ચાર્જ ઈગો હોય અને મશીન ચલાવવા માટેનો ડિસ્ચાર્જ ઈગો હોય, એમાં બેમાં ફેર શું? એ જ છે. આમ તો છે મશીન ચલાવવા પૂરતું જ ઈગો, પણ એમાં પાછો હું પડી જાય છે. આપણે મહાત્મામાં કેવું છે કે ડિસ્ચાર્જ ઈગોમાં બે ભાગ પડી જાય. એક સ્થૂળ ભાગમાં મેં કર્યું ને એ બધું ભાગ રહે. બરાબર. અને સૂક્ષ્મમાં ઓલું હોય કે ચલો હું આ કરું, તે કરું, મને હવે ભૂખ લાગી, ચાલો હું જમવા જાઉં. એટલે એ સૂક્ષ્મ એટલે અંતસ્કરણમાં થાય એવું. બરાબર. ડિસ્ચાર્જ ઈગો હોય. અને ત્રીજું સૂક્ષ્મતરમાં ઈગો આવે
કે જેમાં પોતાપણું આવી જાય આખું. આ તો કરાય જ માન્યતાઓ નહીં. હા, માન્યતાઓ પોતાની. માન્યતાઓ. હમ, હમ, એ હમ. માન્યતાઓના આધારે એટલે ડિસ્ચાર્જ ઈગો મહાત્માઓને આ ભાગ આટલા ભાગ રહે. અચ્છા, તો સાહેબ એવું કહી શકાય કે તીર્થંકરો કે કેવડીઓ જે છે એને જે ડિસ્ચાર્જ ઈગો છે એ માન્યતા વાળો તો સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે. બની શકે, નોટ શ્યોર. માન્યતાઓ એક રિલેટિવની ઓછી હોય, કદાચ થોડી ઘણી હોય તો નીકળી પણ જાય. સી કેવડી અને તીર્થંકર બે અલગ શબ્દ થઈ જાય છે. કેવડી જે હોય છે ને, જે તીર્થંકર નથી, એને માન્યતા વાળો ભાગ હોય. એક્ઝામ્પલ્સ છે કે એને માન્યતા હોય, સુખની માન્યતા, મારો હસબન્ડ આ તે, પણ કઈ એવા સંજોગ બને, એકદમ વૈરાગ્ય આવી જાય અને સપક શ્રેણી ચડીને માન્યતાઓ અહંકાર બધું ભાપ નીકળીને કેવળ જ્ઞાન થઈ જાય. બરાબર. એટલે માન્યતા રહી શકે છે. એ લોકોને કેવડીની વાત કરું છું. તીર્થંકરોને કેવડીઓને તો પણ રહી શકે એમ. હા, કેવડીની માન્યતા હોય, સુખની માન્યતા હોય, પણ બહુ પતલી હોય, જે ઉડી જાય ફટાક કરીને સંજોગના ઓલામાં. 360 ડિગ્રી હોય ત્યારે જ કેવડી કહેવાય ને. હા, ત્યારે જ. તો પછી એને કેવી રીતે માન્યતા હોઈ શકે? એ હલકી હોય, ડિસ્ચાર્જ ચાર્જ કરેલી હોય ને, એટલે ડિસ્ચાર્જમાં આવે ખરી, પણ એ બધી ઉડી જાય. ઉડી જાય, બરાબર. એટલા પૂરતી જ હોય. હા, બહુ લાઇટ હોય એટલે નીકળી જાય, જલ્દી એક્ઝોસ્ટ થઈ જાય, નિર્જરા જલ્દી પામી જાય. બરાબર છે. હા. એટલે ત્યાં એમને પુરુષાર્થની જરૂર પડે એવી ન હોય. નહીં, આપણે બી થાય છે ને. થોડું એક્ઝામ્પલ આપણે બધા જાણીએ છીએ કે માણસ કોઈ સિગરેટ પીતું હોય ને, 10 વર્ષ 15 વર્ષથી સિગરેટ હોય કે કોઈ બી વ્યસન હોય, ફોર એક્ઝામ્પલ, પછી કઈ થાય, આપણે કાલથી આપણે સિગરેટ બંધ કરી દીધી હોય અને પછી બંધ થઈ ગઈ એની. તો હવે એને કઈ બંધ નથી કરી, એનો જે કોટા પૂરો થઈ ગયો તો એ સુખની માન્યતા કયો કે જે પૂરું થઈ એટલે બધું બંધ પૂરી થઈ થઈ ગઈ. બરાબર છે. એટલે આ માન્યતાઓ લઈને આવ્યો હોય પછી એક્ઝોસ્ટ થઈ જાય ત્યાં ફટ કરતી. બરાબર, સમજાયું. કઈ ટ્રિગરિંગ પોઈન્ટ મળે નિમિત્ત એટલે ત્યાં પછી પૂરું થઈ જાય, કટ થઈ જાય. બરાબર. એટલે આ તો તમે કીધું, એ લોકોને માન્યતા હોય કે નહીં, કેવડીને હોય, તીર્થંકરનું કદાચ હોય, કદાચ ના પણ હોય, લગભગ ના હોય. એ લોકોને તો બધું થોડુંક નાટક. તીર્થંકર તો છે ને એટલી ટોપની ભૂમિકા છે ને કે એનું તો બહુ જ હલકું હોય, ખાલી એ કેવળ જ્ઞાન ખુલ્લું થવાનું જ બાકી હોય, બસ. બાકી બધું એક્ઝોસ્ટ થઈ ગયું. શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન ને અવધિ જ્ઞાન તો સારું લઈને જ આવેલા, ગર્ભમાં જ લઈને આવેલા હોય, પછી એ લોકોને કાંઈ હોય જ નહીં. હોય જ નહીં. બરાબર છે. ખાલી અને દીક્ષા લે ત્યારે ઓલું મન પર્યાય ખોલું થાય, પછી બધા ખાલી થોડ બધા હિસાબ દેના અને બધાને ચૂકતે કરવા માટે જે દીક્ષા ટુ કેવળ જ્ઞાનનું પીરિયડ હોય છે ખાલી. બરાબર. હા, બસ. એ તો આખું એનું તો ઘણું બધું ચોખ્ખું થઈ ગયું, ઘણું ચોખ્ખું. બરાબર. પછી એક છેલ્લો મારો પ્રશ્ન એવો છે કે અસર એને છે ને, હંમેશા મને લાગે છે એને માન્યતા એટલા માટે ના હોય કારણ કે એ જયારે તીર્થંકર પુત્રનું બીજ પડે છે ને, એટલે એના આગળના અવતારોમાં આત્મા શું છે એ જાણી લીધું છે, આત્માનો સુખનો અનુભવ કરી લીધો છે, અને એવી તીવ્ર ભાવના થાય કે હું જે સુખ પામ્યો છું એ બધા પામે, બધા પામે, બધા પામે. એટલે આખી માન્યતા સુખની તો આખી પરિવર્તન થઈ જ ગઈ છે આત્મામાં છે. એટલે રિલેટિવની તો કોઈ માન્યતા હોય નહીં, ના હોય. બરાબર છે. અને હોય તો જગત કલ્યાણની હોય. બરાબર છે. આ બધે શું પામે, બસ એટલું જ ભાવ. બરાબર છે. એટલે રિલેટિવ, હા, બસ એટલે એ રીતે. હા, ચાલો. તમે રિલેટિવમાં તો નથી. બરાબર છે. હા, તમે કંઈક બોલતા હતા. અસર, બીજો મારો પ્રશ્ન છે એના પછીનો. અસર હંમેશા માન્યતા એટલે કે અહંકારને જ હોય, અમારી સમજણ છે આ. અસર હંમેશા માન્યતા અથવા તો અહંકારને જ હોય. માન્યતા એ જ ભૂલ છે. માટે દાદાએ કહ્યું કે ભોગવે તેની ભૂલ. મને મારાથી સામાને અથવા તો સામાથી મને કોઈ પણ અસર થાય ત્યાં મારી ભૂલ છે. હા, ભૂલ એટલે અજાગૃતિ છે. હા, આ જગતની કોઈ પણ બાબત મને અસર ન કરી શકે એનું નામ અનુભવની દશા કહેવાય. માન્યતા હંમેશા જોવાથી જાય. આ તો દાદાનું વાક્ય છે, માન્યતા હંમેશા જોવાથી જાય. હવે મને એવો પ્રશ્ન થાય છે કે ભૂલ હજુ કેમ ઊભી છે? ભૂલ કેમ હજુ ઊભી છે? કારણ કે બુદ્ધિથી હું એનું રક્ષણ કરું છું. એટલે બુદ્ધિથી હું રક્ષણ કરું છું, એટલે બુદ્ધિથી રાગ દ્વેષ થાય છે અને રાગ દ્વેષમાંથી કસાયો થાય છે. એટલે હવે છેલ્લો મારું કન્ક્લુઝન એવું આવે છે કે માન્યતા, ભૂલ, અહંકાર, પોતાપણું, વિકલ્પોનો આખો ગોળો, આ બધી વસ્તુ એક જ છે કે કનેક્ટેડ છે એકબીજા સાથે? આ બધું નજીક બધું કનેક્ટેડ જ છે. વિકલ્પોનો ઘોડો જે બધી માન્યતામાં આવી ગઈ, માન્યતા એ જ બધું પોતાપણું આવી ગયું.
શબ્દ અને એ જ જુદા છે અહંકાર પણ it is હા it is leading to the same thing. અચ્છા એટલે એ જ અહંકાર છે. ના હા એ સૂક્ષ્મતર અહંકારનો ભાગ કહેવાય. સૂક્ષ્મતર અહંકાર છે. બરાબર. બધું બસ એક જ આટલું જ છે. પૂછવાનું હતું. બસ બરાબર. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. વીરજી જય सच्चिदानंद पुलिनाथ जी, दीपकानंद जी અને સર્વે મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. पुलिनाथ जी, आपका जो सत्संग डॉक्टर के साथ था ना, उसमें से मेरे को एक बात को बहुत प्रैक्टिकल लगा. इस काल में उदय कर्मों का जो आने का है वो इतना तीव्र होता है, जो दादा की 5 आज्ञा उस टाइम पे हाजिर नहीं रहता इमीडिएटली. उस टाइम पे सम्यक बुद्धि का एप्लीकेशन ये मेरे को बहुत अच्छा लगा. और सम्यक बुद्धि के साथ भी दादा का जो टेका ज्ञान है, जैसा बन्यू तेने भोगवे तेनी भूल, ये इमीडिएटली हाजिर तो रहता है, लेकिन 5 आज्ञा इमीडिएटली हाजिर नहीं रहता. तो एक टेका ज्ञान यूज करके बाद में आप उसको और पीछे जाने का मतलब और अंदर जाने का उसमें से फिर दादा की 5 आज्ञा में जो जो है वो सब में जाने का. ये मेरे को बहुत प्रैक्टिकल लगता है, मैंने एप्लीकेशन करके देखा है. लेकिन वो खाली टेका ज्ञान लेके पड़ा रहने तो फिर आगे जाके भी प्रगति कम होएगा, ऐसा भी है. तो और 2 विराम पूर्ण विराम तक जाने का ऐसा है. ये बात मेरे को अच्छा लगा. ये आपको कुछ बोलने का इसके और फिर प्रकाश पढ़ने का इसमें. टेका ज्ञान लेके आप क्या बोल रहे कि अटक जाएगा, आगे नहीं जाएगा, ऐसा बोल रहे हैं आप? नहीं, टेका ज्ञान लेके वो एक क्या बोलता है, एक कमा जैसा है. आपको अल्टीमेटली 5 आज्ञा तक जाने का है. तो टेका ज्ञान आपको क्षणिक के लिए आपको ये कर दिया, विराम कर दिया आपका जो प्रॉब्लम है. फिर आप आके एनालिसिस करो, वो फिर 5 आज्ञा में रहने की वो आपको मतलब उसका अनुकूल होएगा. हाँ एकदम ठीक है. सीधा तीव्रता के हिसाब से मैंने बोला, जैसा आपने बोला ना, तीव्र शब्द भी यूज किया आपने, इतना तीव्र होता है कलिकल में. हाँ बराबर है, बराबर है. टेका ज्ञान से फिर आज्ञा में जाएगा. और आज्ञा आज्ञा रही तो बेस्ट ही है. आज्ञा में न रहने के जो कारण है दूसरे, वो कारणों पे भी हमारी दृष्टि और पुरुषार्थ चाहिए. हाँ चाहिए. मैंने क्योंकि उसके लिए इसकी अर्धविराम बोला, टेका ज्ञान के लिए. हाँ बिकॉज 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 5 आज्ञा जो है ना, वो व्यवहार करते समय हम वितराग रह पाए या सेपरेट रह पाए, उसके लिए एक साधन है. क्योंकि अक्रम है, इसलिए फाइल खड़ी है, व्यवहार पूरा का पूरा बाकी है, सब कर्म का निर्जरा करने का बाकी है. तो वो सब निर्जरा करते समय आज्ञा इज अ प्रोटेक्शन, वो वार्ड जैसा है, ताकि हम राइट हमारे राइट. शुद्धात्मा के जागृति के बाहर चले न जाए, या जाते हैं तो वापस आते हैं. जैसे आज्ञा बाद में आती है, शुद्धात्मा बाद में देखने का याद आता है, संभव निकाल बाद में आता है. आता सबको है, राइट. लेकिन थोड़ा किसी को तुरंत आता है, किसी को लेट आता है, किसी को बहुत लेट हाँ, आता है. दैट्स वो ऑल. गैप जैसे उतना जैसे डिफरेंस. हमारा जागृति बढ़ेगा वो गैप कम हाँ होएगा. हाँ, जैसे जैसे जागृति बढ़ेगा वैसे ड्यूरेशन कम हो जाएगा. तो अल्टीमेटली वो आज्ञा में मीन्स बेसिकली आज्ञा अपने को शुद्धात्मा की सीट पे बैठाने के लिए है, राइट राइट राइट. ताकि हम केंद्र हमेशा में लाने के शुद्धात्मा, लिए अपने हाँ को हाँ सेंटर चाहिए. हाँ हम शुद्धात्मा की सीट में रहे, उसके लिए. बराबर. सो आज्ञा itself is not the destination. आज्ञा आज्ञा is a itself is means not the to, हाँ आज्ञा itself is not the destination. आज्ञा is a means to reach the destination. reach the destination यानी remain in the destination, यानी remain in शुद्धात्मा. शुद्धात्मा की सीट पे बैठना, शुद्धात्मा की जागृति में रहना, या ज्ञाता दृष्टा की अवस्था में रहने के लिए ये एक साधन है. अल्टीमेटली आज्ञा वहां को पे हम साधन के कितना हिसाब रहे. से, सॉरी, आज्ञा को साधन के हिसाब से लेके हाँ साध्य तक जाने का है. हूँ शुद्धात्मा चू वो मकान में ये रहने का. हाँ हाँ, लेकिन ये सब इतना ऐसा इतना इतना वर्बलाइज मत करो कि वो खाली ये साधन है. तो मैं खाली यहाँ से समझण दे रहा हूँ कि हाँ हाँ ये बराबर. सुधार रहने के लिए
और दादा भगवान ने क्या बोला कि सबको शुद्धात्मा और ज्ञाता दृष्टा नहीं समझेगा, जमेगा भी नहीं। तो वो क्या बोले, दूसरा एक उसका पैरामीटर दिया दादा ने। चल बोले देखो वितरागता कितनी रहती है, बिकॉज जब रागद्वेष कम हो रहा है तो वो इजी टू आइडेंटिफाई सिम्टम है। तो तेरी वितराग कितनी है वो तू देख, जो भी हमने अगले रीडिंग में है। एक दूसरी जगह पहले तू वर्तमान में कितना रह सकता है वो देख। हाँ तो हाँ। ये दो तीन विजिबल पैरामीटर्स दिए हैं कि तू तेरी राइट अंदर की राइट। हालत जागृति क्या है। वो मलेरिया है कि नहीं मालूम, देखो लगती है जागृति, हाँ तो शायद मलेरिया है। तो मैं जागृत हूँ कि नहीं, उसका एक्सटर्नल सिम्टम्स दिया है। मैं आत्मा के हम्म स्टेट में हूँ कि नहीं, वो बाहर हम्म। का पैरामीटर्स दादा ने दिया है। राइट राइट, थर्मोमीटर दे दिया मापने है। के लिए, एक मापने के लिए, हाँ बस हाँ। वो प्रकृति में पड़ेगा दिखेगा तो ये है, क्योंकि मैं मानता हूँ तो मेरे को अकेले को मालूम पड़ेगा, लेकिन बाहर से दिखेगा तो पानी से बराबर। और तो दूसरा एक खुद वाक्य को आपने हमारा यूज किया। सॉरी। हमको अगर खुद का इवेल्युएशन करने का है तो ये जो चाहिए इसके ऊपर से तो खुद का इवेल्युएशन कर। सेल्फ इवेल्युएशन, हाँ हाँ। ये है, बहुत ऐसा है का कितना संयम है, क्रोध मान मालो का कितना संयम है, वो सब भी है। निर्दोष राइट। दृष्टि कितनी रहती है। वो डिस्चार्ज कैसा है, जब भी डिस्चार्ज होता है उस टाइम पे उसका फोर्स के हिसाब से भी आप थर्मोमीटर निकल सकते हो। हाँ जैसा मैं क्रोध के हिसाब बराबर से है। ले रहा हूँ, वो मतलब एक हाँ वही वही संयम इंडिकेटर की के बात आ हिसाब गई से। कि हाँ वो इंडिकेटर है, संयम इज इंडिकेटर। कितना संयम रहता हम्म। है तेरा, वो क्रोध होने के समय क्रोध नहीं होना, वो एक जागृति का प्रश्न है। वो तो फुल जागृति है। हम्म, सत्संग चालू है। हाँ हाँ बोलिए, हाँ जी सॉरी, बोलिए क्या बोले आप हाँ, फिर? वो जो मैं ये बोल रहा था, डिस्चार्ज कैसा है, डिस्चार्ज होने के टाइम पे क्या फोर्स से निकलता है और कितना टाइम तक वो मतलब रहता है, उसके ऊपर से भी एक थर्मोमीटर निकल सकता है ना। हाँ वही मैंने वही एग्जैक्टली वही कहा, उसी को जी कितने और से निकलना वो है, लेकिन मैं कितना संयम में रह पाता हूँ, यानी मुझे हाँ असर नहीं होती है क्रोध समय में से क्रोध नहीं होता है। ज्ञान से मैं लोभ में नहीं, ज्ञान से मान में नहीं था, वो संयम मैंने तो पैरामीटर। राइट। और दूसरा एक आपने इसमें वाक्य को यूज किया था, जैसा दोषित को, दोषित भी आपका चला गया क्या? डिस्कनेक्ट हो गए। उनका बीट, सॉरी, आवाज भी क्रैक हो रहा था। ऑडियो कनेक्ट करो पुलिनान जी।
अनम्यूट। અરે આ કેમ ન થતું? अनम्यूट। હવે થયું. હું અનમ્યુટ કરવા જતો હતો પણ થવા નતું દેતું. પોસ્ટનું નતું આવતું કઈ. ઠીક છે, આવી ગયું. ચાલો, આવી ગયું हाँ, ને? मैं સંભળાય છે? दूसरा जो सॉरी, हाँ, दूसरा जो हाँ, भाग का आपने हाँ, यूज किया ना, हाँ, दोषित भी मतलब उसमें था, हाँ, दोषित भी गमो જોઈએ। हाँ, हाँ, तो उसमें हाँ, अरे पाछू गયું? मैंने मैंने इसको मतलब मेरा हाँ, थोड़ा सा उसमें इनपुट डाल रहा हूँ, मैं किस हिसाब से ले सकता हूँ। दोषी दिख रहा है, रिलेटिव को दोषी दिखेगा, वो जैसा बोलता है चोरी कर रहा है तो चोरी दिखेगा, तो उस हिसाब से पहला तो वो दोषी दिखेगा, लेकिन वो भी गम्मी जो ये वो अपने उसके पीछे का जो आपने कारण बताया, जे ये अपने को मतलब वो डिस्कशन में ऐसा कारण आया, जैसा मेरा एक उदय कर्मों से छोड़ा रहे, मेरा एक कर्मों से छोड़ा रहे, वो एक उपकार के हिसाब से उसको आप टर्न कर लो। दूसरा भी है जे वो दोषित अपने को चोरी करने दिखता है, मतलब आपने भी अंदर चोरी की वृत्ति अभी भी बाकी होगा, शायद ऐसा भी हो सकता है, तो आप खुद के अंदर भी झांक सकते हो ये दोष पड़ा है कि नहीं अंदर। जरूरी नहीं है वो चोरी करने का वृत्ति है, लेकिन मोटा भागे तो वो भी होता है, जो सामने वाले को जो दोष दिखता है वो अपने अंदर पड़ा हुआ है, ये भी हो सकता है ना। तो उस हाँ, हिसाब से हाँ, भी वो अपने को उपकारी स्टेटमेंट है, अपनी जगह पे। जो मेरे को दिखने को मतलब वो दिखा रहा है मेरे अंदर ये पड़ा है दोष, बोल सकता है इस हिसाब से। हाँ, ले सकते हो। मतलब गम इसमें है ना, अनगमों को इसको गम करने का अगर उपाय, थोड़ा, ये मैं बोल रहा हूँ, उसका चाबी है जो बोल रहा है। हाँ દાદા, એક બીજી જગ્યાએ એવું બી કે છે કે हम्म દોષ તો દેખાશે. આજે મારા हम्म કોટના ખિસ્સામાંથી પૈસા લઈ રહ્યો છે, દાદાનો हाँ, કેસ, એટલે दोस्त देखा है, हाँ, પણ મને દોષિત નહીં દેખાય. राइट મને राइट દોષિત નહીં દેખાય. એ ચોરી કરે છે એવું નહીં લાગે. એના ઉદય કર્મ એની પાસે એના કરાવે ઉદય છે. કર્મ કરે છે, બરાબર છે। દોષ થશે પણ દોષિત નહીં દેખાય. દેટ ઇઝ ફાઇન લાઈન દાદા ભગવાને મૂકેલી છે આખી. हम्म। એ ડિફરન્સ એ આપેલી રીતના. અને પછી એક સ્ટેપ આગળ જઈએ, એ જેમ એની પ્રકૃતિ કરે છે એ નથી કરતી, તો એક हम्म સ્ટેપ હજી આગળ જઈએ તો આ ફાઇલ નંબર 1 સાથે આવું કરે છે, મારી સાથે નહીં એમ. हाँ, ये तो छेल्ला, ये तो એટલે હું मतलब वो, શુદ્ધાત્મા છું, સામે બી हाँ, શુદ્ધાત્મા છે. પ્રકૃતિ हम्म। સામેની આ ફાઇલ નંબર 1 ની પ્રકૃતિ સાથે વ્યવહાર કરે છે. એમ 4 વસ્તુ છૂટું પડે એ અલ્ટિમેટ છે આખી. એ ટોપમોસ્ટ हाँ, જાગૃતિ છે. ये तो एब्सोल्यूट છે, ये एब्सोल्यूट છે। चौथा वाला जो आप बोला ना वो एब्सोल्यूट है, હા, હા, उतना तक पहुंचने का अपने को। હા, बट હા, दीज आर વાંધો द નહીં. स्टेप्स, दीज आर द હા, હા, स्टेप्स। हाँ, हाँ, ये स्टेप्स बराबर, ये इसका जैसा स्टेप्स है अभी बराबर। जैसा ज्ञान मिलने के बाद अपने को राग देश तो ज्ञान मिलने के बाद चला जाता है, लेकिन हम लोग ज्ञान राग देश के बाद गमो अनगमो में आ जाता है, बाद में हम्म, गनो अमो को भी अपने को वितराग तक पहुंचने को स्टेप्स वाइज, हम्म, यही वो ना स्टेप्स। બરાબર. હા, બરાબર. ગમો અણગમો બી પછી ઓગળી જશે. हाँ 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 हाँ, એ મનના लेकिन લેવલ ज्ञान પર मिलने પહોંચી के જશે बाद अपने को સૂક્ષ્મ. राग देश नहीं रहता है, गौनो अमगमो में आ जाता है, ऐसा सुना है सत्संग में। અને उसको ખાલી સી રાગ અને દ્વેષ ક્યાં સુધી કહેવાય કે જ્યાં સુધી અહંકાર એમાં ભળે છે, ચાર્જિંગ हाँ અહંકાર છે, ચાર્જ કરનારો અહંકાર છે, ત્યાં સુધી એને રાગ કહેવાય. ગમામાં બી ગમે છે, મને પિક્ચર જોવું બહુ ગમે છે, હવે હું પુલિન राइट છું ત્યાં સુધી એને રાગ ગણાશે, કારણ કે હું નવું राइट, ચાર્જ કરી નાખું છું. પણ હું बराबर છે। હવે ખાલી જ્ઞાન લીધા પછી હું શુદ્ધાત્મા છું, એટલે ગમો છે, રાગ છે, પણ એ પ્રકૃતિને ડિસ્ચાર્જના ભાગમાં છે. હું એમાં ભળતો નથી. હું કહું છું આ ખોટું થાય છે એટલે હું એમાં ભળતો નથી, મારો એમાં વિરોધ છે. એટલે તો શું છે ભાઈ, એ મને તો બહુ ગમે છે ને. તો કે આ પુલિનને ગમે છે એ શું છે, તો કે ડિસ્ચાર્જ એ ગમો છે, ડિસ્ચાર્જ થતો મો છે, એટલે એને ગમો લેબલ આપ્યું, એને રાગ લેબલ ના આપ્યું. રાગ અને દ્વેષ राइट લેબલ જ્યાં ચાર્જિંગ હોય છે ત્યાં આગળ આપે છે, અને राइट राइट, ડિસ્ચાર્જ ગમો અણગમો કીધું એમ. ડિસ્ટિંગ્વિશ बराबर, કરવા માટે ડિફરન્સ બિટવીન ગમો અને રાગ એ આ રીતે સેપરેટ કર્યું એમ. नहीं बराबर છે, बराबर છે। हाँ, दीपकांत जी, मेरा एक सूत्रों का निकालने का 7090, वो पेज 7090,
ઓકે आप बोलो. પૂતગલ એટલે પૂરણ થાય ગલન થાય, પૂરણ થાય ગલન થાય, આત્મામાં પૂરણ गलन ना होए, ये तो समझ में आता है। नेक्स्ट वाला जो है 7091, અહંકારે પૂરણ થાય છે ને પાછો ગલન થાય છે, अपमान करे तो उतरी जाए कि नहीं पाछो, क्वेश्चन मार्क, ये मेरे को समझने का था। ओके, रखते हैं, फिर देखते हैं। ને અહંકાર એ ગલન થાય છે, પૂરણ થાય છે, સમજાય ને એમાં શું છે એમાં? ના, એટલે આ વસ્તુ મને બહુ ગમે, મને માન મળે તો બહુ સારે, હા, એટલે મેં એવું ચાર્જ કર્યું. આપણે છે ને દાન આપવાનું, હા હા આપણે એ એટલે હું કોઈને દાન આપતા જોઉં એટલે મને થાય આપણે બી દાન આપીએ યાર, આપણે બી વાવા થશે આમ છે, એટલે મેં મારા અહંકારનું ચાર્જ કર્યું માન થ્રુ. હા તો એ જો અહંકારની મહાત્મા માટે ડિસ્ચાર્જ અહંકારની बात करे છે। નહીં નહીં, આ મહાત્મા માટે લાગુ જ નથી પડતું. अच्छा अच्छा, तो मेरे को थोड़ा सा उधर ही कंफ्यूजन हुआ था, जे महात्मा આને को આ સૂત્ર મહાત્માને એપ્લિકેબલ નથી, કારણ કે મહાત્માને હવે ચાર્જ વાળો ભાગ રહ્યો ને, અહંકાર ચાર્જ राइट કરવાનો राइट ભાગ રહ્યો. એ તો મુમુક્ષ માટે હશે। હા આ મુમુક્ષ માટે છે. હા, અને પાછી તો એના એ જ છે, આપને જો દાખલા દિયા ના, લોક સુખના પૂરણમાં રાજી થાય છે અને ગલનમાં નાખુશ થાય છે, દુઃખના પૂરણમાં એને દુઃખ થાય છે અને ગલનમાં સુખ થાય છે, એ બધું પૂતગલ જ છે। આની બહુ હાય હાય કરે પાલવે એવું નથી, એના કરતા આપને આપના દેશમાં સ્વરૂપમાં જતું રહેવું સારું। इधर अभी महात्मा के लिए आ गया। હજી નીચે હશે, હા 92 પછી હશે. हाँ 92, એ હા આપના બસ આ માટે 92, એ જો આ 92 બધું जो है પૂતગલ ना, જ છે. આની બહુ હાય હાય કરીએ પાલવે એવું નથી, એના કરતા આપણે આપણા દેશમાં સ્વરૂપમાં જતા રહ્યું બસ. આજે સવારથી જે બધો સત્સંગ થાય છે આના ઉપર જ થાય છે, સ્વરૂપમાં કેવી રીતે આવવાનું, નિર્દોષ સ્વદેશમાં દ્રષ્ટિ. આવી જાઓ। હા હા, બસ સ્વરૂપમાં સવારથી સત્સંગ બધો આનો જ થયો છે ને. આપની આત્મા સિવાય બાકી તો सब परदेश છે ना। હા, જેમાં કોઈની દખલ થાય ને એ બધું પૂતગલ. પૂતગલ રમણતા એ પર ઉપયોગ અને સ્વરમણતા એ બસ એ જ આપણે આત્માનો ઉપયોગ, એટલે પરફેક્ટ છે, પરફેક્ટ. इसमें हाँ, इसमें थोड़ा सा फोड़ पड़ो, जेमा कोईनी दखल થાય ને એ બધું પૂતગલ, उसको थोड़ा सा इलाबोरेट करो ना। હા, દખલ એટલે બે રીતે છે. એક તો કોઈની દખલ એટલે બીજા કોઈની દખલ થઈ શકે, અથવા પોતાની હા, દખલ થઈ શકે. પોતે રાઈટ રાઈટ, ગમો તન્માયાકાર થાય તો એ બધું પૂતગલ જ છે ને. हम्म। હા, એટલે એવી રીતે. आई थिंक आपने एक दिन मतलब लास्ट वीक को शायद जो बंकिम भाई का लिया था ना, उसमें वो डॉक्टर का उसमें एक्सप्लेनेशन था चारित्र मुंह में डॉक्टर कब बोला जाएगा, और डॉक्टर करेगा तभी उसको, ऐसा कुछ था ना उसमें, हाँ कुछ था लास्ट तो, हाँ लास्ट वीक का। हाँ हाँ हाँ, था तो सही, लेकिन अभी मुझे याद नहीं। हाँ, मतलब कोई भी हो रहा है उसमें आपने अपना अभिप्राय डालते हैं, गमो अनगमो, ये होना चाहिए वो नहीं होना चाहिए, ऐसा कुछ डॉको कर दिया हाँ तभी वो जाके डको वो, है, हाँ उस टाइप का मतलब તન્માયાકાર થયા ને, હા. એટલે આ પોતાનો દખલ થયો. હું શું, જેમાં કોઈની દખલ છે ને, કોઈની એટલે પોતાની દખલમાં આ બધું તમે એક્ઝામ્પલ એ પોતાની દખલ એટલે પોતે તન્માયાકાર, हाँ हाँ અને हाँ બીજો દખલ કરે છે, બીજો આવી મને લાફો મારી જાય છે, બીજો મને દાન કરે છે, બીજો મારું ચીટિંગ કરે છે, તો એ ચીટિંગ राइट કરે છે બધું પૂતગલના ભાગમાં કરે છે, આત્મામાં નથી ટચ કરી શકતો એ, राइट 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 એમ કહેવાનું. એટલે બેઉની દખલ, એક્સટર્નલ બીજાની અને પોતાની, બેઉ. राइट 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 95 वाला भी ले लो। હા, પૂતગલ રમણતા એ પર ઉપયોગ અને સ્વરમણતા એ સ્વ ઉપયોગ એ तो શુદ્ધ ઉપયોગ. બસ આ જ હા, આપણા માટે આજ બધા મહાત્મા માટે જો કહે તો આ જ પુરુષાર્થ છે. कंक्लूजन, પૂતગલ हाँ રમણમાં, હા, પૂતગલ રમણતાથી નીકળી અને સ્વરમણતામાં આવું. हम्म। પૂતગલની see the beauty is, you see, અક્રમની બ્યુટી જે ભરત ચક્રવર્તી સાથે બી થયું હતું, કે બહાર પૂતગલ તો જાત જાતનું હશે. ભરત ચક્રવર્તી આટલો રાજપાટ 150 રાણી, આપણે બી બધા ભૌતિક સુખો કે દુઃખો બધું જ હશે, પણ એમાં આપણે રમણતા ન કરવી. પ્રકૃતિ એનો राइट राइट ત્યાગ કરશે, ભાઈ મર્સિડીઝમાં ફરશે, બધું કરશે, પણ એમાં રમણતા ન કરવી એ સ્વ ઉપયોગ. રામનતા ના કરવી એટલે તન્મયાકાર ના થવું, ગમ આવે હા, એવું એમાં કોઈ અભિપ્રાય ડાલવો નહીં, બસ એ હા, વસ્તુ। તન્માયાકાર, હા, રમણતા એટલે યાદ આવ્યા કરે, એમાં તન્માયાકાર થવું નહીં.
હા. અને એમાં કોઈ અભિપ્રાય બી ના હોય. હા, પછી અભિપ્રાય હોય જ નહીં ને. હા, બરાબર છે. અભિપ્રાય આપ્યો એટલે તમે રમણતા થયા જ. આ માણસ બેકાર છે. હવે બેકાર છે ક્યારે? જ્યારે મારી બુદ્ધિએ બતાવ્યું આ મજા નથી, ત્યારે હું અંદર ઘૂસીને બોલ્યો ને. હા. એમાંય પાછું રાઈટ. જો વધારે જાગ્રત હોય તો પાછો આવી જાય કે કેમ ભાઈ તું અભિપ્રાય આપું છું. અભિપ્રાય અપાઈ ગયો ટેમ્પરરી ફોર અ સેકન્ડ, બુદ્ધિ સાથે ભળી ગયો એટલે બોલાઈ ગયો, પછી પતંગ ખરે તો ખોટું થયું એટલે પાછો આવી જાય કે હા. એટલે ઈ પાછો જલ્દી આવવા માટે પછી 9 કલમ ઇઝ વન ઓફ ધી પેરામીટર્સ વિચ હેલ્પ. કે કોઈનું હમણાં દુબાઈ સ્યાદત વાણી વર્તન મનન, અરે આ બેકાર છે બોલાઈ ગયો, સ્યાદત ની બહાર ઘરે પાછો આવી જાય ફાટ કરતો. રાઈટ. એટલે બધું ઇન્ટરલિંક છે. હા. અલ્ટિમેટલી દાદા શું કે છે, એની વિચ વે, ગમે તે રસ્તે તમે 9 કલમ બોલો, તમે 5 આજ્ઞા બોલો, તમે શક્તિ માંગો, સામાયિક કરો, પદો ગાઓ કે કીર્તન ભક્તિ કરો કે ગમે એ તે શુદ્ધ કરો, ઉપયોગ તમે માટે. પૂતગલ રમણતાથી બહાર નીકળો, પૂતગલ શુદ્ધ આત્મા રમણતામાં આવો, એવું દાદા હા. કહેવા. સાધન બરાબર. ગમે તે પોતાની હા ગાદીમાં બેસી જાઓ. બસ હા. હવે સ્વદેશમાં રહો. કીર્તન ભક્તિ બી શુદ્ધ ઉપયોગ પર ગાય તો એ સ્વરમતા જ છે ને. બરાબર છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ. ટાઈમ બી થઈ રહ્યો છે. હા, ચાલો. જય સચ્ચિદાનંદ. જય ત્રિમંત્ર સચ્ચિદાનંદ. બોલાવજો. સુધીરજી ફોલો કરીએગા. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિહંતાણમ, નમો હરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમકારો, સૌ ભાવ પનાસણો, સૌ પાવ પણાશનો, મંગલાણંચ સવેસેમ, મંગલાનમ ચ સવેસીમ, અડમમ હવૈ મંગલમ. પરમમ હવાય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સેક્શન. જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નેહાબેન, નરેન્દ્રભાઈ ચૌહાણ, કિરણબેન, મહેન્દ્રભાઈ બૌસાર, હેમાંગીબેન, અમીબેન, સુરેશભાઈ, માધવી માસી, દિનેશભાઈ, સુમિત્રાબેન, અન્નુબેન, જયશ્રીબેન, વિનોદ, પરેશભાઈ, કરમસદ. જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद पुलिनानंद जी, ભોલેનાથજી, જય સચ્ચિદાનંદ. दीपकानंद જય जी, સચ્ચિદાનંદ દીપકાનંદ જી. जय सच्चिदानंद सर्वे महात्माओं જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સર્વે જય મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.